संसार त्यजीने संयम ना रंग रंगावो जो। मारे बनवू छे अणगार हवे शणगार बधा आचोड़ीने मारे करवा छे हवे केसरिया कर्मोना बंधन तोड़ीने। ओ मारा प्रभु वितराग विभू मारी नस नस में तारी आज्ञा छे काचो न पड़े मारो वैराग्य अंतरनी एक ज प्रार्थना छे। तारा शासन मां भली जावो बस तारा मैं बनी जावो बस एवा मने आशीष आप तू। तारा संयम ने हूँ पावो मारा तम ने अजवाड़ो बस एवा मने आशीष आप तू। तारा कुळमां पिता मने जन्म मळ्यो ए मारो परम सौभाग्य छे। तारा खोळे मारो उछेर थयो ओ मां मारो अभाग्य छे। तारू नाम सदा दे पाविश हूँ तारा संस्कारों ने पालिश हूँ तारी कुक्षी ने अजवाड़िश हूँ तारी आँखों ने ना भिंदविश तू। जन्म जीवन दाता अंतरना मुझने आशीष आप जो। प्रभु आज्ञा मैं संयम हो गुरु आज्ञा मैं जीवन हो अंतरना एवा आशीष आप जो। केसरिया शणगार बधा आचोड़ीने मारे करवा छे हवे केसरिया कर्मोना बंधन तोड़ीने। जे दृष्टि प्रभु दर्शन करे ते दृष्टि ने पण धन्य
ધન્ય છે જે જીભ જીનવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે પીએ મોદાવાણી સુધાતે કર્ણયોગને ધન્ય છે તુજ નામ મંત્ર વિશદ ધરે તે હૃદયને નિત ધન્ય છે તે હૃદયને નિત ધન્ય છે वंदना वंदना भावे करूं वंदना 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 भावे करो हो वंदना वंदना ते पाप निकंदना भावे करूं वंदना वंदना ते पाप निकंदना भावे करो हो वंदना ओम नमो अरिहंताणं ओम नमो सिद्धाणं ओम नमो अरिहंताणं ओम नमो सिद्धाणं ओम नमो आयर्याणं ओम नमो वज्रायाणं ओम नमो आयर्याणं ओम नमो वज्रायाणं नमो लोए सब साहूणं नमो लोए सब साहूणं नमो लोए सब साहूणं नमो लोए सब साहूणं एसो पंचणमुक्कारो सब पावपणासनो ईसो वंचनमुक्कारो सब पावपणासनो मङ्गलाणं च सव्येसि पठमं हवै मङ्गलम् मङ्गलाणं च सवेसिं परमं हवै मङ्गलम् जैनवकार 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 करे भवपार जैनवकार 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 करे भवपार जैन धर्मनो एक ज साथ श्री नवकार છે તારણહાર जैन धर्मनो एक ज सार श्री नवकार છે तारणहार सिद्धाचल गिरि नमो नमः विमलाचल गिरि नमो नमः शत्रुंजय गिरि नमो नमः वंदन हो गिरिराज ने सिद्धाचल गिरि नमो नमः नमः विमलाचल गिरि नमो नमः नमः शत्रुंजय गिरि नमो नमः वंदन हो गिरिराज ने सिद्धाचल गिरि नमो नमः विमलाचल गिरि नमो नमः शत्रुंजय गिरि नमो नमः वंदन हो गिरिराज ने सिद्धाचल गिरि नमो नमः विमलाचल गिरि नमो नमः शत्रुंजय गिरि नमो नमः वंदन हो गिरिराज ने सम्यक दर्शन नमो नमः सम्यक ज्ञान नमो नमः सम्यक चरित्र नमो नमः सम्यक तपने नमो नमः सम्यक दर्शन
બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. કહેવાય છે જે મનના આનંદ માટે ઉજવાય એને મહોત્સવ કહેવાય, પરિવારના આનંદ માટે ઉજવાય એને ઉત્સવ કહેવાય, પણ આત્માના આનંદ માટે જે ઉજવાય એને પર્વ કહેવાય છે. નવકારથી મોટો કોઈ મંત્ર નથી, સિદ્ધાચલ તીર્થથી મોટું કોઈ તીર્થ નથી, કલ્પશ્રુતથી મોટું કોઈ શ્રુત નથી, પક્ષાલથી પવિત્ર કોઈ જળ નથી. જ્ઞાનીજનો કહે છે એવી રીતે પર્વાધિરાજ પર્યુષણથી શ્રેષ્ઠ બીજો કોઈ પર્વ નથી. અષ્ટ પ્રકારે કર્મોની નિર્જરા કરીને પુણ્ય બાંધવાનો અવસર અંધારામાં શરૂ થતા ને અજવાળા તરફ લઈ જતા આ પર્વાધિરાજ પર્વમાં અમારા મહેતા પરિવારમાં ત્રણ દીકરીઓ જે અલગ અલગ ભૂમિકામાં આ પરિવાર સાથે જોડાયેલા છે, એમણે અદ્ભુત તપશ્ચર્યા કરી પરિવારની સાથે પોતાની આત્માનું પુણ્ય બાંધ્યું છે. એક છે ઈશ્વરની રચનામાં ઊંચાઈ પર સમાયેલા માતૃત્વની ભૂમિકામાં અમારા પાર્વતીબેન કેવલચંદ મહેતા. એમની નિશ્રામાં આ પરિવારના પુત્રવધુ બનીને જે ખીલ્યા છે, જે વાત્સલ્યથી સેવાથી ભરેલા છે, યથા નામ તથા ગુણ છે, એવા શ્રીમતી મમતાબેન સંદીપભાઈ મહેતા. દાદી અને મમ્મીના પગલે પગલે પપ્પાના શબ્દોના સંસ્કારો જેમણે સાચવ્યા છે, એવા ત્રીજા છે આ પરિવારના પૌત્રી કહો દીકરી કહો એવા રિયાબેન સંદીપભાઈ મહેતા. અમારા માટે આ એક અજાયબી છે. સાસુ, વહુ અને પૌત્રી ત્રણે મળીને, દાદી, મમ્મી અને દીકરી ત્રણે મળીને, ત્રણેય સ્ત્રીઓની પરમ ભૂમિકા ભજવતા, પોતાના વ્યવહારને સાચવતા, આત્માને ધર્મ પ્રકાશ સાથે જોડતા 28 તપની આરાધના કરી છે. અને એમ કહેવાય છે જે પરમાત્માને ગમતું કામ કરે એ પ્રભુ તરફ પાપા પગલી ભરે છે. સંસારમાં અલગ અલગ જગ્યાએ ઘણું જવાનું છે, પણ મોક્ષમાં જવા માટે તો આત્મા તડપે છે. એટલે આત્માની પાપા પગલી ક્યાં હોવી જોઈએ? તો કહેવાય છે પરમાત્મા સુધી હોવી જોઈએ. હવે તો અક્ષર પાડો પ્રભુજી, હવે તો અક્ષર પાડો પ્રભુજી, મારી કોરી પાટી છે. પ્રભુજી તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. પ્રભુજી તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. હવે તો અક્ષર પાડો પ્રભુજી, હવે તો અક્ષર પાડો પ્રભુજી, મારી ગોરી પાટી છે. પ્રભુજી તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. પ્રભુજી તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. બાળક છું મને ખબર ક્યાં શું છે સાચું જીવન. બાળક છું મને ખબર ક્યાં શું છે સાચું જીવન. પડી જાઉં ના ક્યાંય
ચલ કરજો મારા કણ કણમાં મારી સૂકી માટી છે સિલચલ કરજો મારા કણ કણમાં મારી સૂકી માટી છે હવે તો અક્ષર પાડો પ્રભુ હવે તો અક્ષર પાડો પ્રભુજી મારી કોરી પાટી છે પ્રભુજી તમારા પગલે પગલે પાપા પગલી માડી છે પ્રભુજી તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે પાપા પગલી માંડી છે પાપા પગલી માંડી છે। कहते हैं शब्द से जैन बनना बहुत आसान है। आपको कोई पूछेगा आप जैन हो? हाँ हम जैन हैं। कंसेप्ट में प्रभु साथे प्रीत, उसमें सबसे पहला जो रूल है परमात्मा के साथ जुड़ने का फर्स्ट रूल वो है रिस्पेक्ट, विनय। किसको रिस्पेक्ट? जैसे हम आपको दे रहे हैं आप हमें दीजिए। यू नो हम आज कम है मगर मैं एक ऐसे कंसेप्ट को यहाँ पर लाया हूँ कि तीनों तपस्वी खुश हो जाएंगे कि हमारी तपश्चर्या के साथ जुड़ा हुआ ये सब्जेक्ट है। तो मैं चाहता हूँ आप सब हमारे साथ जुड़िए। इस अवसर पीढ़ी में प्रथम तीर्थंकर आदिनाथ भगवान ने अपने कर्म को बांधते हुए तोड़ते हुए सबसे पहला तप किया था। 400 दिन के उपवास उनको करने पड़े थे। वैसे तो उन्होंने पुण्य का काम किया था, बैलों को मुंह पर मोसरी बांधने के लिए उस खेडूत को कहा था, मगर खेडूत ने ऑन द टाइम ऑफ लंच वो मोसरी नहीं निकाली और बैलों को बहुत ही बुरा लगा। मोसरी बांधने को तो बोला मगर खोलने को नहीं बोला और उन्होंने बद्दुआ दी 400 टाइम। उसका कर्मानुबंध आदिनाथ भगवान को आया और 400 दिन तक दीक्षा लेने के बाद उनको भोजन नहीं मिला, जिस तप को हम वर्षी तप कहते हैं। अगर आप वर्षी तप करते हैं तो रूल ये है कि भगवान ने 400 दिन तक उपवास किए तो हम 2 वर्षी तप जब करते हैं तब जाकर परमात्मा के तप के साथ अपने आप को जोड़ सकते हैं। तथी तरी जवू पथी पवित्र थवू आ तपनो शब्दनो अर्थ छे અને એમ કહેવાય છે કે પહેલું તપ કોઈએ કર્યું તો એ આ અવસર પેણીના પ્રથમ તીર્થંકર જેમનું નામ હતું પૃથ્વીરાજ, જેમનું નામ હતું ઋષભદેવ, જેમનું નામ હતું આદિનાથ, જેમનું નામ છે આદેશ્વર, 500 ધનુષ્યની કાયા અને એક જ એવા તીર્થંકર જે પોતાના સંપૂર્ણ પરિવારને મોક્ષમાં લઈ ગયા છે, સંપૂર્ણ પરિવારને। તો એ ભાવથી સૌથી પહેલું નામ આદિનાથ ભગવાનનું લઈએ કે આ ત્રણેય તપસ્વીઓને સાતા મળે એ ભાવ સાથે। ऑल द बेस्ट। पधारे हुए सभी का मैं हमारे पूज्य माननीय केवल चंद जी आशा जी मेहता परिवार की ओर से स्वागत करता हूं और बड़े दिल से इस अवसर पीढ़ी के प्रथम तीर्थंकर आदिनाथ भगवान को याद करता हूं। वाला आदिनाथ मैं तो पकड़ो तारो हाथ, मनी दीजो सदा साथ हो। वाला आदिनाथ हो આવ્યો તુમ પાસ લઈ મુગતીની આશ, મને કરશો ના નિરાશ હો। વાલા આદિનાથ હો
दोषથી હર્યો ભર્યો છું છતાં દાદા તુજની મળવાની ઘણી હોશ છે. હું ભલે નિરખી શકું નાતને દાદા તું પરંતુ મારી આસપાસ છે. હૃદય મંદિરના મારા દેવ મેં તો તમને માન્યા છે. હૃદય મંદિરના મારા દેવ મેં તો તમને માન્યા છે. નજરમાં હું ભલે લાખો હૃદયમાં તમને રાખ્યા છે. વાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ મને દેજો સદા સાથ હો. વાલા આદિનાથ હો વાલા આદિનાથ હો વાલા આદિનાથ હો. અહીંયા જેટલા છો થોડીક તાળીઓ પાડશો. અમને નહીં, જે સ્તવનો લખ્યા છે ને એમના માટે. 99ની યાત્રા કરે ને બાળકો તો એમને એનર્જી કોણ આપે ખબર છે? સ્તવનો. મોબાઈલ પર સાંભળીને યાત્રા કરે. તપસ્વીઓને જ્યારે બેચેની આવે, કેમ કે રેગ્યુલર ટીવી જોવાની આદત કે કોઈ એક્ટિવિટીઝ કરવાની આદત હોય, પણ આ 8 દિવસ મર્યાદામાં રહેવાનું હોય, તો એમાં કોણ હેલ્પ આપે? સ્તવન હેલ્પ આપે. અહીંયા જેટલા બેઠા છો, લાઈફમાં સમસ્યાઓ બધાને છે. અહીંયા હું કહીશ કે 100% કોણ સુખી છે? તો કોઈ સુખી નથી. સમસ્યાઓ બધાને છે. આ સમસ્યામાંથી બહાર નીકળવું હોય તો પરમાત્માનું સ્મરણ, પરમાત્માનું સ્તવન. અને તમે એક જ ભાવથી કહું પ્રભુને બોલાવો તો પ્રભુ આવે છે. આપણા જૈન ધર્મમાં ચમત્કાર કાંઈ નથી. આપણે માંગીએ પ્રભુ 2 રૂપિયા જોઈએ, તથાસ્તુ નહીં. પણ આસ્થા છે, વિશ્વાસ છે. આપણા પરમાત્મા તો સિદ્ધ થઈને બેઠા છે, એટલે શૂન્ય થઈ ગયા છે. પણ એમના નામના ગુણમાં એટલી તાકાત છે ને કે નામ એમનું લઈએ, કામ આપણું થઈ જાય છે. તમને ખબર છે, પાર્શ્વનાથ ભગવાન માટે પૂનમની જાત્રા કરવાવાળા હજારો લોકો છે. પોષ અઠ્ઠમ કરવાવાળા હજારો લોકો છે. અને આજે પણ 24માંથી 23માં તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનનું નામ લો, તમારું કામ થઈ જાય છે. હજી તો માનતા માનીને પહેલી યાત્રા કરો શંખેશ્વરની, તો કામ બનતું જાય. શું કામ? પરમાત્મા તો સિદ્ધ થઈ ગયા છે. એ કોઈ ચમત્કાર ન કરે, પણ એમના અધિષ્ઠાયક દેવ અને દેવી ધર્ણેન્દ્ર દેવ અને પદ્માવતી દેવી એટલા રાજી થઈ જાય કે જે મારા ભગવાનનું નામ લે ને એનું મને કામ કરી આપવાનું. અત્યારે મહાવીર સ્વામીનું શાસન છે. મને કોઈ કહેશે આપણા અધિષ્ઠાયક દેવ અને દેવી કોણ છે? અત્યારે આપણા અધિષ્ઠાયક દેવ અને દેવી મહાવીર સ્વામીના શાસનમાં કોણ છે? ધન્યવાદ જેમણે નામ આપ્યું. તમે પાર્વતીબેન છો? નહીં, હજી ગોતું છું પાર્વતીબેનને હું. ઓકે, એમના વેવાણ. થેન્ક યુ. આપણા અધિષ્ઠાયકા દેવી છે સિદ્ધાયકા દેવી, અને દેવ છે માતંગ દેવ. ધન્યવાદ. આ બંને મહાવીર સ્વામીને યાદ કરો તો ફીડબેક આપે. એ મેનેજર છે એમના. આ બધી ચીજોની નોલેજ હોવી જોઈએ. જૈન ત્યારે કહેવાશો કે હોટ સીટ પર અમિતાભ બચ્ચન 1000નો કે 7 કરોડનો સવાલ પૂછે, પણ એ જૈન ધર્મનો હોય તો આપતા આવડવું જોઈએ. બાપ જૈન એટલે હું જૈન એવા ઘણા છે, પણ આચાર્યને વિચારે જૈન બનવું ખરેખર અઘરું છે. નાઉ કોલ ટુ પરમાત્મા કે 3 તપસ્વી આવી રહ્યા છે. એમને સાતા મળે, તપમાં પણ, તપ પછી પણ, અને આવનાર સમયમાં પણ એના બ્લેસિંગ માંગીએ અને પ્રભુને આહવાન કરીએ. સા ગરે ગરે સા સા ગરે ગરે સા સા ગરે ગરે સા રે મગ મગ રે મગ મગ રે ગમ પરે ગમ રે ગમ મગ ગરે સા સા ગરે ગરે સા સા ગરે ગરે સા સા ગરે ગરે સા રે મગ મગ રે મગ મગ રે ગમ પરે ગમ રે ગમ મગ ગરે સા. ઊંચા અંબરથી आवो ने प्रभुजी, ऊंचा अंबरथी आवो ने प्रभुजी, दर्शन करवाने चलसे आकड़ी दादा, दर्शन करवाने चलसे आकड़ी मारी आकड़ी रूम झूमा आवो प्रभुजी, रूम
करवाने कल से आखड़ी। सूरज ने चांद लाना दीवा प्रगटाव्या, टम टम तार लाने मार्गे बिछाव्या। ओ सूरज ने चांद लाना दीवा प्रगटाव्या, टम टम तार लाने मार्गे बिछाव्या। उभो अधीर हो तो निरखुवा टलनी, उभो अधीर हो तो निरखुवा टलनी। दर्शन करवाने कल से आखड़ी, ओ दादा दर्शन करवाने कल से आखड़ी। सा गरे गरे सा गरे गरे सा रे मगा मगा रे मगा मगा रे गम रे गम रे गम रे सा। सोने की छड़ी, रुपए की मसाल, जलियन का जामा, मोतियन की माला, आजू से बाजू से निगाह रखो मेहरबान। जीव दया प्रतिपालक, अहिंसा परमो धर्म सूत्र उच्चारक, शासन पिता श्रवण भगवान महावीर स्वामी के शासन में शाह केवल चंद जी, आशा जी मेहता परिवार में पार्वती बेन, ममता बेन और रिया बेन ने 28 तप की अनमोल तपस्या की है। उनकी अनुमोदनार्थे दरबार सांझी में तीनों तपस्वी पधार रहे हैं। गणी खम्मा गणी खम्मा गणी खम्मा। शुभम भव श्रेयम भव मंगल भव कल्याण भव। शुभम भव श्रेयम भव मंगल भव कल्याण भव। तेरी इच्छा शुभेच्छा निभावना सद्भावना हो जो तुमने हमारी। शुभम भव श्रेयम भव मंगल भव कल्याण भव। शुभम भव श्रेयम भव मंगल भव कल्याण भव। तप धर्म नो जय जयकार, तपस्वी नो जय जयकार। तप धर्म नो जय जयकार, तपस्वी नो जय जयकार। तप धर्म नो जय जयकार, तपस्वी नो जय जयकार। तप धर्म नो जय जयकार, तपस्वी नो जय जयकार। तप धर्म नो जय जयकार, तपस्वी नो जय जयकार। तप धर्म नो जय जयकार, तपस्वी नो जय जयकार। तप धर्म नो जय जयकार, जय जयकार। तप धर्म नो जय जयकार, जय जयकार, जय जयकार। પાર્વતીબેન કેમ છો? આપની ખૂબ અનુમોદના કરું છું કે નેટવર્કને ફોલો કરતા કરતા આપે પણ શરૂઆત કરી, ભલે 3 દિવસ પછી, પણ આપ જે ટેકો આપો છો આવા સાસુ મમ્મીના સ્વરૂપમાં ક્યાં મળે? કેટલું માન આપો છો અમારા સંદીપભાઈને કે કીધા વગર શરૂઆત કરી અને વિનમ્રતાના ભાવે તમે રજૂઆત કરી. 2 દિવસ પહેલા પૂછે છે એક જ જગ્યાએ વોટ ઇઝ જૈન ધર્મ, 4 વાતો પપ્પાએ શું કહી કે તે આચરણમાં લઈ લીધું. તમારા માટે અત્યાર સુધીની સાંજીમાં ન થયો હોય એવો વિષય લાવ્યો છું. મને નથી લાગતું કે અહીંયા કેટલા લોકો સાંભળશે. તમે 3 સાંભળજો અને વિડીયો જોજો. આવો કોન્સેપ્ટ વર્લ્ડ વાઇડ પહેલી વાર મહેતા પરિવારમાં થવા જઈ રહ્યો છે. અને મેં તમારી સામે પહેલા 3ને પગે લાગ્યું છે. તપસ્વી અને જાત્રા જે કરીને આવે, 8 વર્ષનો હોય કે 80 વર્ષનો,
એને પગે જ લાગવું જોઈએ. અને આ લોકોને આશીર્વાદ ન અપાય, આપણને આશીર્વાદ લેવાના હોય. તમે તપશ્ચર્યા કરી, અમે કરી શકીએ, આશીર્વાદ આપો. આ મેથડ છે તપस्वी ने મળવાની. तपस्वी को कवर दे दो तो बहुत बड़ी बात हो गई, नहीं झुककर उनके चरण के स्पर्श ले लो और आशीर्वाद मिल जाए तो बहुत बड़ी बात हो गई. પાર્વતીબેન કહે છે 1.5 મહિનાનું એકાસણાનું તપ હતું. એકાસણામાંથી એમણે 28 તપની શરૂઆત કરી છે. તાળીઓ ન જોઈએ, મારી એક એક વાત એમના માટે હોય ને તો તાળી પાડજો. અને મને છે ને, આમ તમે બધા મારવાડી છો, हिंदी में मैं बोल सकता हूँ मगर मुझे कहा गया आप गुजराती का उपयोग ज़्यादा कीजिए. मैं आपको बोलूँ, ताड़ी पाड़वी એટલે વાવા કરવી, સ્માઇલ આપવી એટલે વાવા કરવી. મારી કોઈ વાત ન ગમે તોય સ્માઇલ આપવી એટલે વાવા કરવી. સ્તવન ગમે અને તમે એને વન્સ મોર કહો તોય વાવા. સર 24 અમે 4 કલાક હું કાંઈ નહીં લઉં, 4 કલાક હું કાંઈ નહીં લઉં, મારો નિયમ. તો તમે બધાને વાવા કરવાની, કારણ કે જ્ઞાનીજનો કહે છે બીજાનું સારું જોઈને તમારા મોઢામાંથી, તાળીમાંથી, સ્માઇલમાંથી જો બીજા માટે વાવા નીકળી જાય તો તમારા ઘૂંટણમાં ને કમરમાં ક્યારે વા ન થાય, કેમ કે નીકળી ગયું. તો એક નાનકડી રચના સાથે મારા કોન્સેપ્ટની શરૂઆત કરીશ. મને જોજો, ત્યાં જોજો અને અહીંયા જોજો. પાર્વતીબેન, મમતાબેન અને રિયાબેન, આખો કોન્સેપ્ટ તમારા માટે છે. મમ્મી જ્યાં ન સમજે ત્યારે એમને સમજાવજો. આ 1.5 કલાકનો કોન્સેપ્ટ છે. સ્ટાર્ટ કરીએ છીએ. ડેડિકેટ ટુ ફર્સ્ટ તમને આ સોંગ્સ અર્પણ કરું છું. તમે ઉત્સવ આજે મનાવો, તમે ઉત્સવ આજે મનાવો, મંગળ ગીતો ગાવો, આજે શરણાઈ ઢોલ વગડાવો. એ મારા તપસ્વી આવ્યા આંગણે, મારા તપસ્વી આવ્યા આજે. એ જય જય નાદ ગજાવો ભાઈ, તપની ધૂમ મચાવો. મોતી વેરાણા આંગણામાં આવ્યા તપસ્વી, હૈયા હર્ષિત થાય રે આવ્યા તપસ્વી. और अक्षत पुण्य बतावो रे આવ્યા તપસ્વી, जिन शासन सोखाय रे આવ્યા તપસ્વી. तो મોતી વેરાણા ચોકમાં આવ્યા તપસ્વી, હૈયા હર્ષિત થાય રે આવ્યા તપસ્વી, રે આવ્યા તપસ્વી, રે આવ્યા તપસ્વી, રે આવ્યા તપસ્વી. ઓ તમે આંગણ યાજ સજાવો, તમે આંગણ યાજ સજાવો, આસો પલવના તોરણ બંધાવો, શાસન દેવી બતાવો. એ આજે અવસર રૂડો આવ્યો, આજે અવસર રૂડો આવ્યો, મનના મનોરથ પૂરા થાતા તપસ્વી મનહર થાયો. ઓર મોદે વેરાણા ચોકમાં આવ્યા તપસ્વી, હૈયા હર્ષિત થાય રે આવ્યા તપસ્વી. અરે અક્ષત પુણ્ય બતાવો રે આવ્યા તપસ્વી, जिन શાસન સોહાય રે આવ્યા તપસ્વી. ઓ મોદે વેરાણા જાત મારે આવ્યા તપસ્વી, હૈયા હર્ષિત થાય રે આવ્યા તપસ્વી, રે આવ્યા તપસ્વી, રે આવ્યા તપસ્વી, રે આવ્યા તપસ્વી, રે આવ્યા તપસ્વી. તમારી થોડીક તાળીઓ પ્રસંગમાં રોચકતા લાવશે, કારણ કે એક કેમેરો તમારી તરફ છે. અને સંદીપભાઈ, થોડી વાર પછી તમે પણ બેસી જજો. તમે વીઆઈપી છો સર અમારા. નહીં, મારા માટે તમે છો. જે રીતે સર આખા પરિવારમાં 15 જણા હોય ને તો પણ આ તૈયારી ન કરી શકે. વન મેન આર્મી બનીને એમણે તૈયારી કરી છે આખી. આપણો વિષય છે પ્રભુ સાથે પ્રીત. શબ્દ પર ધ્યાન આપજો. એમણે ઉપવાસ કરીને પ્રભુ સાથે પ્રીત જોડી છે, કારણ કે જૈન ધર્મમાં તીર્થંકર પરમાત્મા કહે છે કર્મ નિર્જરા માટે તપ કરાય
અને મોક્ષમાં જવું હોય તો તપ બહુ જરૂરી છે. પહેલો સબ્જેક્ટ. હવે આપણે તપ નથી કરી શકતા મમતાબેન, તો એના ઉપાય શું? પરમાત્મા સાથે પ્રીત જોડવા દેરાસર જવું જરૂરી છે, મસ્તકે તિલક કરવું જરૂરી છે, ચૈત્યવંદન કરવા જરૂરી છે, નવાંગી પૂજા કરવી જરૂરી છે. એ બધાથી પણ પહેલા શરીરથી સાફ હોવા જોઈએ. એના 9 ગુણો 10 ગુણો તમારી સામે બતાવવા જાઉં છું. જરા ધ્યાનથી જોજો. સૌથી પહેલો વિષય તમારી સામે રજૂ કરવા જઈ રહ્યો છું, જેનું નામ છે પરમાત્મા સાથે પ્રીત જોડવી હોય તો તમારી અંદર શું જોઈએ? વિનય જોઈએ, રિસ્પેક્ટ જોઈએ. મમતાબેનને ખબર છે સંદીપભાઈ તપશ્ચર્યાને થોડી એવોઇડ કરે, નાદુ રસ્તા ના આવે એટલા માટે, પણ ચૂપચાપ એમણે તપશ્ચર્યા શરૂ કરીને આમ ન કર્યું. તમારાથી થાય કરી લો, મેં અઠમ કરી છે, આમ ન કર્યું. સોરી સંદીપ, તમને મેં કીધું નથી પણ 3 ઉપવાસ થઈ ગયા છે. આ વિનમ્રતા, રિસ્પેક્ટ અને આ વિનય તપના કારણે એકને ઘણી બધી ચીજો મળી હતી. તમને ખબર છે જૈન ધર્મમાં વિનય નામ આવે તો કોનું નામ આવે? કોનું નામ આવે? થેન્ક યુ ગૌતમ સ્વામી. જે લોકો જવાબ ના આપે એ બધા અંદર અફસોસ કરજો. જૈન બનીને પણ જૈન ન બની શક્યા. આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ જૈનિઝમ ફ્રોમ કાલિના યુનિવર્સિટી. મારો નિયમ છે કોઈ પણ કાર્યક્રમ આપે તો પોતાની ભવ્યતા નહીં દેખાડવાની, શાસ્ત્રોની વાત. નાના બાળકને પણ ન સમજાય તો કાંઈ નહીં, સાંભળશે તો કાલે કામ આવશે. નાગ કેતુએ સાંભળીને જ પરવાધિરાજ પર્યુષણમાં બારણામાં અઠમ તપની આરાધના કરી છે. એક શબ્દ કાનમાં જાય બહુ છે. એટલે સૌથી પહેલા रिस्पेक्ट बच्चे को मैं बता दूं, तीनों बच्चों को विनय रिस्पेक्ट. आप जो बैठे हो ना अच्छी बात है, खड़े मत होना, रिस्पेक्ट कम हो जाता है. और ये रिस्पेक्ट बताया गया है तो रिस्पेक्ट थी गौतम स्वामी ने लब्धिओ मળી હતી. કોનું રિસ્પેક્ટ કર્યું ખબર છે? મહાવીર સ્વામીનું. કેવું રિસ્પેક્ટ? છઠ કરી છે 30 વર્ષ સુધી ગૌતમ સ્વામીએ. છઠનું પારણું આવે ને તો ઓરાવાનું લઈ આવે. ગુરુદેવ એટલે ભગવાનની આજ્ઞા લે તો ભગવાન કે તમે આજે આનંદ શ્રવકના ઘરે ગયા હતા? હા. તમે કંઈક આવું બોલી આવ્યા? હા. જાઓ જઈને મિચ્છામી દુક્કડમ કહો. તો ગૌતમ સ્વામી એમ ન કે ગુરુદેવ વાપરી લઉં પછી જાઉં. પાત્રા વોરાવીને લાવ્યા છે, છઠનું પારણું છે, ત્યાં જ મૂક્યા પાત્રા. તહમ પહેલા ગુરુની આજ્ઞા, સીધા જઈને વોસરાવા ગયા. આનંદ શ્રાવકને મિચ્છામી દુક્કડમ ગયા. મમ્મી દીકરાના કંપાસમાંથી પેન્સિલ લઈને તોય પૂછવું પડે, ન પૂછો તો અદતા દાનનો પાપ લાગે. ચોરી કરી. 31 તારીખે તમે તમારા વરના પેન્ટમાંથી પગાર કાઢો ને તો પૂછવું પડે, વગર પૂછે ન થાય. મારા સાહેબ ઉપાશ્રયમાં આવે તો ખબર છે આજ્ઞા માંગે. અને તમે જ્યારે ઘરેથી જાઓ પુરુષો તો કહો હું આવું છું. ધેટ મીન્સ તમે જાઓ છો, જાણ કરો ઘરને. અને હું જાઉં છું એમ ન કહેવાય, હું આવું છું. આ રિસ્પેક્ટ છે, વિનય છે. તમે જમવા બેસો ત્યારે હું જમું છું. હા હા જમો, રોટલી બને છે, હું જમું છું. જો તમારી સામે કોઈ બીજો જમવા બેઠો તો જોજો રોટલી એક એક આવતી હોય, અડધી અડધી કરીને ખવડાવો. નહેસારની જેમ સમકિત પામતા વાર નહીં લાગે. જૈન ધર્મમાં સાધર્મિકનો નિયમ છે, ઘરમાં પણ જમો છો તો પહેલા ભાવના ભાવો. 12મો વ્રત છે અતિથિ સમિભાગ વ્રત. એમાં ભાવના ભાવવાની કે મારા ઘરે જો ગુરુ આવે તો વરાવીને ખાઉં. ખાલી મનથી ભાવો અને પછી જમો ને. તો પત્ની એકલી રસોડામાં રોટલી બનાવતી હોય ને એને પણ કહેવાનું આ એક રોટલીનો ટુકડો તું ખા પહેલા, પછી હું ખાઈશ. આ વિનય છે, ખવડાવીને ખાઓ. હું તમને વિનય બતાવું. રિસ્પેક્ટ મેં ગૂગલ પર સર્ચ કર્યું, રિસ્પેક્ટ માટે વિડીયો કયો સરસ. તો નાના અને મોટા જીવ, મોટા અને નાના જીવને કેવું રિસ્પેક્ટ આપે છે આ વિડીયો જોજો, બરાબર ધ્યાનથી જોજો. તાળીઓ પાડશો. આ પિક્ચર બધાએ જોયું હશે પણ મેં એક ક્લ્યુ કર્યું. નાનો બાળક રિસ્પેક્ટથી નમી જાય છે કારણ કે જંગલનો રાજા છે હાથી. તો એક નાનકડો હાથી એ બાળકને જુએ છે. આ નાનકડું પિક્ચરાઇઝેશન આખા પિક્ચરમાં છેલ્લે કામ આવે છે કે એ હાથી મોટો થાય છે ને ત્યારે એને જ સપોર્ટ આપે છે. બિકોઝ ઓફ
હું જ્યારે નાનો હતો ત્યારે એ મને નમ્યો હતો. નમે એ સૌને ગમે. જૈન ધર્મમાં એક જ સ્તવન છે રિસ્પેક્ટ માટે કે તારા દુશ્મનને પણ તું પ્રેમ કરી લે અને જેણે પાપ કર્યા છે એને પણ તું પ્રેમ કરી લે. ધર્મ કહે છે આ દુનિયામાં જીવ બધાનો સરખો છે. ऊंचा नीचा कर्म भले हो आत्म सौનું સરખું છે. મુક્તિનો અધિકાર જગતમાં, મુક્તિનો અધિકાર જગતમાં સૌ પ્રાણીને સરખો છે. સરખા સૌને તું સમજી લે સૌની ઉપર પ્યાર થશે. તારા નામે ધર્મ તણો દુનિયામાં જય જયકાર થશે. પાપીને તું પ્યાર કરી લે પાપીનો ઉદ્ધાર થશે. પાપીને તું પ્યાર કરી લે પાપીનો ઉદ્ધાર થશે. સહનશીલતા. થોડું સહન કરી લો યાર. આ 3 પથ્થરનું બેલેન્સ આપ્યું છે. આ નીચે કેટલું સહન કરતું હશે? સૌથી વધારે સહન કોણ કરે? આ કે આ બે હલી જશે તો હું ગયો, પણ કંટ્રોલ છે. આ 3માં સૌથી નીચે છે એ પાર્વતીબેન છે, મમતાબેન છે અને રિયાબેન છે. ત્રણેયનું બેલેન્સ સોલિડ છે એટલે સંદીપભાઈની ગાડી ચાલે છે. અહીંયા જોજો, સૌથી વધારે ભાર ઉચકવા માટે આ બંધાયેલો છે. આ પણ બોલી નથી શકતો પણ મનથી વિચારે છે સહન કરવું. परमात्मा तमने लाइक करे. फेसबुक पर हम लोग फोटो डालते हैं तो हमको दूसरे लोग लाइक करते हैं. हमको फेसबुक पे फोटो नहीं डालना है, अपने अंदर एक अच्छी छवि बनाना है. हमको ईश्वर लाइक करे. ईश्वर के मंदिर में हमको नहीं जाना है, भगवान हमारे पास आए. 3 जगह पर भगवान आए हैं. श्री राम शबरी के पास आए थे, शबरी राम के पास नहीं गए थे. श्री राम शबरी के पास आए थे, शबरी राम के पास नहीं गए थे. कृष्ण ने 3 स्त्रियों से बहुत अच्छी दोस्ती की, मगर एक ही स्त्री को फायदा हुआ. कोई बताएगा कौन? फायदो सौथी वधारे कृष्णनो कोने थयो? पंचोए. देखो, श्री कृष्ण ने राधा जी को प्यार किया मगर मिले नहीं उसे. रुक्ष्मणी जी से प्यार किया मगर उनके साथ की लाइफस्टाइल बनी नहीं. और जिन्होंने कभी कृष्ण को देखा नहीं, आखिरकार द्वारकाधीश ने उनको अपने अंदर वेलकम किया, जिनका नाम था मीरा. अगर कहें प्रीत की बात और दोस्ती की बात, तो दोस्ती में कोई जीता तो वो थे भाई मीरा. और भगवान महावीर के स्वामी के समय में भी एक ऐसी स्त्री थी जिन्होंने भगवान को जीता, भगवान ने उनको जीता था. भगवान कहते थे अपने श्रावक को कि आप इस गली में से जा रहे हो, हाँ, तो वहां मेरी श्राविका रहती है, उनको मेरा धर्म लाभ कहना. 24 तीर्थंकर में एक ही तीर्थंकर ने ये डायलॉग दिया है. किसको दिया है? सुलसा. धन्यवाद, आप बहुत अच्छे हो. तो मीराबाई ની સહનશીલતા કેવી? રાણાના ઝેરના કટોરા પી ગયા. શબરીની સહનશીલતા કેવી? 17 વર્ષની ઉંમરમાં એમના ગુરુએ કહ્યું રામ આવશે. 70 વર્ષે રામ આવ્યા, 50 વર્ષ સુધી એક જ જગ્યાએ બેઠા. અને સુલસાની સહનશીલતા કેવી? એમના 32 દીકરાઓ શ્રેણીક મહારાજાની સેનામાં શહીદ થઈ ગયા તો પણ ઊની આંચ ન કરી. પાર્વતીબેને 1.5 મહિનાનો એકાસના કર્યા પાલીતાણામાં એકલા. કોઈ તમારું હેલ્પ કરવાવાળું હતું? કોઈ હતું? કોણ હતું સાથે? હાજી, ચોમાસું કરવા એકલા ગયા હતા કે બીજું કોઈ હતું સાથે? હતા. તો એમની વૈયાવચ કરવા માટે કોઈ હતું એટલે સારું છે. 1.5 મહિનાના પોતાના પરિવારને છોડીને જવું. આપણે 2 મિનિટ પણ પરિવારથી દૂર ન રહી શકીએ. અને આ મમતાબેને, સંદીપભાઈએ મને કહ્યું કે 28 કરી મમતાએ, પણ ઘરમાં કોઈ પણ કામ ન થાય એવું ન બન્યું. બધું કામ 28 દરમિયાન પણ પોતાની સેવા, રિયાની વૈયાવચ અને સંદીપભાઈના ભોજનની બધી તૈયારી વન મેન આર્મી બનીને મમતાબેને કરી છે. કંટ્રોલ, સહનશીલતા. સહનશીલતાને હું તમને 5 શબ્દમાં કહું: હાલશે, ચાલશે, ફાવશે,
ગમશે અને દોડશે. ભારતીય સંસ્કૃતિમાં એક જ ઉદાહરણ છે સહનશીલતાનું, જરા ધ્યાનથી જોજો. જેમણે સહન કર્યું છે, લોકો કહેતા હતા બંદૂક ઉપાડીએ, પણ બાપુ ના પાડતા હતા. एक बार गांधी जी अपने परम मित्र एवं विदेशी भक्त लाटन के साथ अफ्रीका के डरबन शहर की ओर जा रहे थे. एक अंग्रेज उन्हें पहचान कर अरे गांधी आया कहकर चिल्लाने लगा. फिर क्या था, अंग्रेजों की भीड़ जुट गई और गांधी जी पर पत्थरों की बौछार होने लगी. लाटन ने परिस्थिति की नाजुकता को देखते हुए उन्हें भाग चलने की सलाह दी. मैं मृत्यु के डर से भाग नहीं सकता. पुलिस अधिकारी अलकंप ने गांधी से क्षमा मांगी और कहा, आपके इस अपमान से हम दुखी एवं लज्जित हैं. आप बताएं कि क्या आप आक्रमणकारियों को पहचान सकेंगे? गांधी जी ने उत्तर दिया, 2-4 को तो मैं पहचान लूंगा, पर इससे क्या लाभ? यदि सचमुच में उन लोगों ने कोई अपराध किया है तो अपनी इस करनी पर वे अवश्य ही पश्चाताप करेंगे. यह कहकर गांधी जी ने किसी को भी पहचानने से इनकार कर दिया. उन्होंने सहन कर लिया, क्यों मैं किसी को सजा दूं. आपके लिए एक छोटा सा स्तवन में पेश करने जा रहा हूं, जो व्हाट्सएप पर बहुत चला है. उसमें कहा गया है कि कितनी भी तकलीफ आए मैं आत्महत्या नहीं करूंगा. मैं जिंदगी में अगर मरूंगा तो भी हंसते हंसते, मैं रोते रोते नहीं मरूंगा. 1 रुपया मेरे पास कम हो चलेगा, लेकिन पाप करके मैं कुछ कमाऊंगा नहीं. जिंदगी को जी लूंगा, थोड़ा सा सहन कर लूंगा. ये दुनिया वाले मेरे साथ हो या ना हो, मेरा ईश्वर मेरे साथ है. જીવન જીવવું સહેલું નથી, મારે મોત પહેલા મરવું નથી. મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી. પ્રાણ રગે જા સુધી શરીરમાં કોઈથી મારે ડરવું નથી. સારું થાય તો ઠીક છે, કોઈનું ખોટું મારે કરવું નથી. જીવન બનું કોઈનું પણ લૂંટનારો બનવું નથી. માનવ થઈને જન્મ્યો આ જગમાં, દાનવ થઈને મરવું નથી. પાપ કરીને પુણ્ય કરે એવા કર્મ મારે કરવા નથી. મોક્ષ મળે ના ભલે આ જીવને, અવગતિએ મારે જાવું નથી. માનવ કહે આ દુનિયાને વાત મારી કોઈ ખોટી નથી. સત્કર્મોને પ્રભુ ભક્તિ વિના પ્રભુજી મળવા સહેલા નથી. સત્કર્મોને પ્રભુ ભક્તિ વિના પ્રભુજી મળવા સહેલા નથી. જીવન જીવવું સહેલું નથી ને મારે મોત પહેલા મરવું નથી. મરતા મરતા જીવવું પડે રે તેવું જીવન મારે જીવવું નથી. મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી. અમર
શાસનના ભગવાનમાં બે પ્રેમ બહુ વખણાય છે, બે લવ બહુ વખણાય છે, બે લવ ભગવાન તીર્થંકરમાં બે તીર્થંકરના પ્રેમ બહુ વખણાય છે. બોલો નેમ રાજુલ, તમે કેટલાક જણા બહુ ગ્રેટ છો. હા, થેન્ક યુ. આ ચશ્માવાળા તો આમ મને જ જોઈને બેઠા છે, ક્યારે સવાલ પૂછે ને જવાબ આપું. મને દર્શક આવા જોઈએ જેનું લક્ષ્ય હું હોઉં. એક નેમ રાજુલ, બીજો કયો પ્રેમ વખણાય છે? गौतम स्वामी ने महावीर स्वामी. थैंक यू. आपको बता दूं गौतम स्वामी और महावीर स्वामी की प्रीत कैसी थी. भगवान त्रीजा भाव में मरीची હતા અને પોતાના શિષ્ય કપિલને ડાયલોગ આપે છે કે ધર્મ ત્યાં પણ છે ને અહીંયા પણ છે. અને કપિલ જાણતા હતા કે ઓરિજિનલ ધર્મ આદિનાથ ભગવાન આગળ છે, મારા ગુરુ આગળ નથી, છતાંય પોતાના ગુરુને છોડીને ગયા નહીં. એના કારણે એ કપિલ ગૌતમ બન્યા. ત્યારે છેલ્લા ભાવમાં ભગવાન મહાવીર સ્વામીની કૃપાથી કેવળ જ્ઞાન પામીને મોક્ષમાં ગયા. પ્રેમ કેવો! ગૌતમ સ્વામી ભગવાનથી 12 વર્ષ મોટા તો એ પણ જીરો થઈને રહ્યા. 4 જ્ઞાન હતા, ભગવાનથી 1 જ્ઞાન ઓછું તો પણ જીરો થઈને રહ્યા. પોતાને બધી ખબર હતી પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ ક્યારેક કર્યો નહીં. અને બધા જ સવાલ મહાવીર સ્વામીને પૂછીને જવાબ લેતા. કેટલા પ્રશ્ન કર્યા ભગવાનને ખબર છે? 36,000, જેના કારણે ભગવતી સૂત્રનું નિર્માણ થયું છે. લવ, પ્રેમ, રિસ્પેક્ટ. રિયા, સાચું કે જે આખા ઘરમાં તું સૌથી વધારે પ્રેમ કોને કરે છે? એકદમ સાચું બોલજે. કોને સૌથી વધારે પ્રેમ કરે છે? નહીં, કોઈ એક છે, મને ખબર છે. હું કહું, રિયા સૌથી વધારે પ્રેમ કરે છે. બિપિનભાઈ સોરી અમારા સંદીપભાઈ અત્યારે પણ બે મોટા અવાજથી કંઈ રિયાને કહેશે ને તો રિયા પોતાના દાદાની ફ્રેમ લઈ પોતાના હૃદય સાથે લગાડીને બેસી જાય છે. પોતાના દાદાને કેવલચંદભાઈને સૌથી વધારે રિયા પ્રેમ કરે છે. એને ખબર છે મારી આગળ એક જ આસ્થા છે. અત્યારે પણ સંદીપભાઈ બે શબ્દ કહે તો દાદાની ફ્રેમ લઈ ચૂપચાપ બેસી જાય. આ રિયા છે. વાત કરું સંદીપભાઈની, પરફેક્ટ વ્યક્તિ છે, પરફેક્શન જ જોઈએ, જેવું તેવું એમને ન ચાલે, નેટવર્ક પકડીને ચાલે. પણ 6 વર્ષ એમણે જે પોતાના પપ્પાની સેવા કરી છે એમાં પણ એ પોતાને જસ નથી આપતા કે મારી સાથે કોઈએ સેવામાં જોડાઈને મને સાથ આપ્યો હોય તો મારી એકની એક બેન જે બધું છોડીને પોતાના બાપ માટે, પોતાના ભાઈ માટે ખડે પગે દોડી અને જ્યારે પપ્પાની વિદાય થઈ ત્યારે સંદીપ કહે છે બેનને જેટલું જોઈએ બધું લઈ જા, તારું છે. કેવો પ્રેમ! ક્લેપ જોઈએ અહીંયા. એકની એક બેન આજે બનેવી નથી પણ બેનને સવાયું કરીને હૃદયમાં રાખે છે. અને ત્રીજા સ્ટેપમાં કહીશ મમતાબેન, 6 વર્ષ સુધી જે સેવા કરી છે અને એક અનમોલ તત્વ. આજે આ પરિવાર જે અપગ્રેડ થયું છે ને કારણ કે એમણે તડકોને છાયો જોયો છે. બરાબર ને પાર્વતીબેન? પથ્થરમાંથી પૈસા કેમ બનાવાય તાકાતમાં એમ જજુમ્યા છે. આ લવ છે. લોકડાઉનમાં સંદીપ લખે છે પોતાના શબ્દોમાં કે લોકડાઉનમાં ખબર પડી પ્રેમ કોને કહેવાય. મને એમ કે હું કામ કરું મારું નામ થાય છે, પણ લોકડાઉનમાં ઘરે હતો ને ત્યારે ખબર પડી મારા કરતા સવાયું નામ તો મમતાનું છે. 24 કલાક ઘરમાં નેટવર્ક સાચવીને બેસે છે. મને શબ્દો આપ્યા છે, હું છેલ્લે તમને સંદીપભાઈના લખેલા શબ્દો વાંચીને સંભળાવીશ. આજે તમને ત્રણેયને સેલ્યુટ કરે છે. અત્યાર સુધી તમે એમના ઓર્ડર ઝીલતા હતા. ઇટ્સ માય ચેલેન્જ, કાલથી તમે ઓર્ડર આપશો. એમ કહેશે જો હુકુમ આકા. સંદીપભાઈ આવી રીતે તમારી લાગણીઓમાં, તમારા તપમાં ભીંજાઈ ગયા છે. હું એક પ્રેમની ઝલક દેખાડું છું. વોટ ઇઝ લવ? આવો વિડીયો તમે ક્યાંય નહીં જોયો હોય, જરા ધ્યાનથી જોજો. આખા વિડીયોમાં 2 જ ડાયલોગ છે, પણ પ્રેમ કોને કહેવાય જોજો. हाँ फिर से हो गई है. अम्मी होती थी तो थोड़ा सहारा रहता था. एक चॉकलेट अम्मी के लिए. लाइफ बहुत टफ हो गई है यार. मेहरूनी रंगों को फूलों से चुनता जो जादू है, तलवों से मिलकर जो तारों को छूता वो जादू है. जादू है, जादू है.
आपका चेंज। सुंदर सी दुनिया को सुंदर ही रखता वो हैप्पी बर्थडे अम्मी। जादू है, जादू है। તમે સમજ્યા? ઓલા દુકાનવાળાને પણ ખબર પડી કે આ દીકરી પોતાની મમ્મી માટે કંઈક ખરીદવા માંગે છે, પોતાની બધી જ ગમતી ચીજો આપી રહી છે, તો એની આગળથી પૈસા ન લેવાય. એણે એક્સચેન્જમાં પૈસા પાછા આપવામાં પણ ગિફ્ટ પાછી આપી. એક વાત કહું, લોકો ના પાડતા હતા ભગવાન ત્યાં નહીં જાઓ, લોકો ના પાડતા હતા ભગવાન ત્યાં નહીં જાઓ, છતાં પણ ભગવાન ત્યાં ગયા. કઈ જગ્યા? ચંડ કૌશિક. મહાવીર સ્વામી કહે છે મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થ. બહુ ધ્યાનથી સાંભળજો. જીવ માત્ર સાથે પ્રેમ કરજો. હું તમારો વધારે ટાઈમ લઉં, હું હંમેશા પોઝિટિવ સાથે થોડું નેગેટિવ બોલું તો મને ધૂતકારતા નહીં. હું સાચું બોલું છું, મારો નાથ જુએ છે. તમે મારા વિશે નેગેટિવ વિચારો છો, એ પણ મારું નાથ જુએ છે. ઓલવેઝ બધા માટે. કીડી મકોડો, જાસોમાં પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભર્યો એક નાગ નિકટ છે. લોકો ના પાડે છે પણ મારા ભગવાન જાય છે, કારણ ભગવાન જાણતા હતા હું નહીં જાઉં તો 3 ભાવથી ક્રોધ કરે છે, આ વળી નરકમાં જશે. અને તરત જ અનશન લઈ લીધું. ફૂફાડા મારતા એ ચંડ કૌશિકે પણ. ચંડ કૌશિકને પગ લંબાવીને પ્રેમ આપ્યો, ગયા. હાથ લાંબો કરી ચંદનમલાને પ્રેમ આપ્યો, આંખને રડતી કરી સંગમને પ્રેમ આપ્યો, અને પોતાના હૃદયને પીગળાવીને ગોવાળ કાનમાં ખીલા ઠોકે છે તોય કાયોત્સર્ગમાં રહ્યા. અને ભગવાને બહુ ભાવપૂર્વક ગોવાળને પણ ક્ષમા આપીને પ્રેમ કર્યો. અહીંયા જેટલા બેઠા છો, કોઈને જીતવું હોય તો પ્રેમ કરજો, નફરત નહીં કરતા. તમે જીતી જશો એની ગેરંટી આપું છું. હું આગળ વધુ એનાથી પહેલા હું ચોથો તમને એક પોઈન્ટ દેખાડું છું, બરાબર ધ્યાનથી જોજો. એ ચોથા પોઈન્ટનું નામ છે કરુણા. પ્રેમ કરવું એટલે ગળે લગાડવું, અને કરુણા એટલે માફી આપી દેવી. કરુણા કોને કહેવાય? માફી આપી દેવાની. આપણે રસ્તા પર ચાલતા હોઈએ અને બીજો વ્યક્તિ મોલ જોઈને જતો હોય ને એનો ધક્કો લાગે, હે દિખતા નહીં ક્યાં, આવું બોલાય? ઓલો તમને કહે ને સોરી, કોઈ બાત નહીં ભાઈ, મેરે નસીબ में लिखा था, आप संभाल. ધીસ ઇઝ કરુણા. બહુ સુંદર છે. તમે ગુસ્સો કર્યો, શું મળ્યું? તમે તમારા કર્મ બાંધ્યા. એક સેકન્ડ માટે આવું ન બોલો તો ન ચાલે. કાંઈ વાંધો નહીં ભાઈ, થાય, ઇટ્સ ઓકે. કરુણા શબ્દ બહુ અલગ છે. હા, તમને ન ગમતા વ્યક્તિને પણ કવિએ બહુ સરસ મજાનો એક લાઈન લખી છે. ફોટો કેવો પણ હોય એને પોતાની અંદર સમાવી લે એને ફ્રેમ કહેવાય છે. જરા મને વાવા કરશો, શાયરી છે, વાવા બોલશો, વાવા. હે ભગવાન, જે વાવા બોલે એના ઘરે વસી જજે, અને જે ન બોલે ખસી જશે. બધા વાવા કરજો. ફોટો કેવો પણ હોય પોતાની અંદર સમાવી લે એને ફ્રેમ કહેવાય છે. વ્યક્તિ કેવો પણ હોય એને પોતાની અંદર સમાવી લે એને પ્રેમ કહેવાય છે. હંમેશા આ રાખજો. તમે મને ક્યાંય પણ મળજો. 2 દિવસ પહેલા મારા ભત્રીજાને ત્યાં ગણપતિ આવ્યા. મને કે કાકા આવશો? મેં કીધું ઓકે આવીશ. હજી હું જાઉં, મોડો પડ્યો હતો, અને સામે એક વ્યક્તિ હેન્ડીકેપ પોતાની 20 વર્ષની દીકરી સાથે રિક્ષા પકડી રહ્યા હતા. 10 મિનિટથી રિક્ષા ન મળે, સુમસામ જગ્યા. અહીંયા જમવામાં મોડું થાય. અજાણ્યા હતા. મારી ગાડી વાળી. મેં કીધું તમને જ્યાં જવું છે ત્યાં છોડું. નસીબથી નજીક જવું હતું. હું એમને રિક્ષા પકડાવી શકતો હતો, પણ મેં ના પાડી. હું તમને એ જગ્યાએ છોડીશ. આજે સંવત્સરીનો મોટો દિવસ છે. ગણપતિ બાબાને મળવા જાઉં છું. મારા ભત્રીજાએ લીધા છે. એમાં મને તમારી સેવા કરવાનો મોકો મળ્યો છે. જીવ માત્રને મદદ કરો, એક કરુણા છે. કરુણામાં તમને 2 ચિત્ર આપ્યા છે. હવે એક લાઈવ વિડીયો જોજો, કરુણાનો અર્થ સમજાવું છું. मेरा नाम रवि कालरा है. स्टॉप करजो. और वैसे मैं આ રવિ કાબરાને કેટલા લોકો ઓળખે છે? લેટેસ્ટ કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચનની સામે હોટ ખુરશી પર આ માણસ બેઠો છે. પોતાની મહેનત કરીને એણે ઘણું કમાવ્યા છે. પછી એણે વિચાર કર્યો, એક જગ્યાએ રસ્તા ઉપર એણે બહુ અવદશામાં કૂતરાનું થાળીમાં માણસને ખાતા જોયું. એનો જીવ હચમચી ગયો. आप कभी भी जाओ वो साइड तो इस व्यक्ति के आश्रम की मुलाकात लेना. ये जो करता है दुनिया में ऐसे बहुत कम लोग हैं. फिर से ये वीडियो प्ले कर पाएंगे? बराबर ध्यानથી જોજો અને YouTube પર સર્ચ કરજો રવિ કાબરા. તમને અમિતાભ બચ્ચનની હોટ સીટ પર દેખાશે. એ બોલ્યા છે ને અમિતાભની આંખમાં આંસુ નીકળ્યા છે. मेरा नाम रवि कालरा है और वैसे मैं एक मध्यम वर्गीय परिवार से हूँ.
तब मैं दिल्ली में कहीं काम से जा रहा था और अचानक एक दिन मैंने एक गरीब बच्चे को और एक कुत्ते को एक साथ सड़क पर कचरा खाते देखा। तो ऐसे लगा कि जैसे अपनी औकात पता लग गई। यही दिखा कि मैं तो धरती पर बोझ हूँ, सिर्फ पैसे ही कमाए हैं, मानवता, पर्यावरण और जीव जंतुओं के लिए तो कुछ भी नहीं किया। तो ऐसी फीलिंग्स आने लगी और मैंने दृढ़ निश्चय ले लिया उसी समय कि अब अपना जीवन सेवा में ही समर्पित करूँगा। और वो समय याद है कि 2 साल सड़क के ऊपर ही रहा, घर भी नहीं गया और आधी आधी रात को जाके रोड पे लोगों को ढूंढता था जिनको कीड़े पड़े होते थे। कुछ ऐसे मिले जो बिना कपड़ों के घूम रहे थे, कोई पागल थे, कोई बीमारियां लगी हुई थी। फिर अस्पतालों में ले जाके उनका इलाज कराता था और हज़ारों लोगों को सड़कों से रेस्क्यू कर लिया और हज़ारों लोगों के परिवार भी ढूंढ लिए, उनको यूनाइट करा दिया। और इस समय कोई 500 बेसहारा लोग हमारे पास परमानेंट रहते हैं। જરા ક્લેપ થવી જોઈએ એમના માટે. બે સહારો કા સહારા. ક્યારેક એમના આશ્રમમાં જજો. 5 तिथि की यात्रा नहीं करो चलेगा, एक बार दादा के दरबार नहीं जाओ चलेगा, लेकिन दादा जहां दिखते हैं उस जीव के विचार में जुड़ जाओ, बहुत अच्छा लगेगा. नेक्स्ट स्टेप, परमात्मा से प्रीत जोड़नी है. तो मैंने सबसे पहले बोला विनय, दूसरी बात सहनशीलता, तीसरी बात प्रेम, चौथी बात करुणा, 5वां स्टेप है, देखो मैं आपको लिख के देता हूं, ये 10 आपके अंदर आ गए. इट्स माय चैलेंज. भगवान के पास जाने की जरूरत नहीं है, भगवान आपकी हर इच्छा पूरी करेगा. मैं नॉन स्टॉप चल रहा हूं 30 ईयर्स से. मैं हर प्रकार की इवेंट करता हूं, मगर मुझे कुछ अच्छा चाहिए. संदीप भाई ने कहा बजट की चिंता मत करो, यू कैन डू इट. पब्लिक आती है जाती है मुझे चलेगा, लेकिन 4 जन भी लेके गए ना, मेरे तीनों तपस्वियों का पुण्य बढ़ जाएगा. लेकिन आज आप लोग बैठे हैं, हम कलाकार इन लोग के लिए ताली बजाएंगे. जरा जोरदार तालियां. मधुभाई ત્યારે તમને વગાડવાનું હોય. થેન્ક યુ, बहुत बहुत शुक्रिया. नेक्स्ट स्टेप है दान. બરાબર ધ્યાન से देखना. ગુજરાતી બધાને સમજાય છે હા કે ના? હવે હું સ્પીડમાં બોલું છું, સમજી જાઓ તો તાળી આપજો. એકદમ સ્પીડ, હા, બોલવાની રીત જોજો. સવાર સવારના શેઠ પોતાના ઘરની બહાર નીકળ્યા. એક દુર્ગંધ મારતો, વાસ મારતો એક ભિખારી શેઠની બરાબર નજીક આવીને શેઠને કહે છે, શેઠ મને ભૂખ લાગી છે, રૂપિયો આપી દો, રોટલો આપી દો, કાંઈ પણ આપી દો, ઢુકડો પાણી આપી દો ને એટલી વાસ આવે, એટલી વાસ આવે, એટલી વાસ આવે. શેઠ કે છી દૂર હટ. જાય દી શેઠ, એક 10 રૂપિયાની નોટ, રૂપિયા નથી, જા, એટલી વાસ આવે. સાહેબ કપડું આપી દો, કપડું પણ નથી, જા. એક ઢુકડો પાણી, પાણી પણ નથી, જા. શેઠ દૂર થઈ ગયો. કાંઈ નથી તો તમે જ્યાં ઊભા છો પગમાં માટી પડી છે, ઉપાડીને આપી દો ને. હવે શેઠ દૂર છે ને હસ્યા. ના પાડી, રોટલી નથી, રૂપિયો નથી, પાણી નથી, આ માટીથી તારું શું વળશે? ઓલાએ 2 લાઈનોમાં જવાબ આપી દીધો, શેઠ મારું તો કાંઈ નહીં વળે, પણ માટી લેવા માટે તમારી કમર વળશે. માટી લેશો અને મને હાથમાં આપવા માટે તમારો હાથ વળશે. ત્યારે જો ઉપરવાળો જોઈ જશે તો મારું કાંઈ નહીં વળે, તમારું ઘણું વળી જશે. તમે સ્કૂટર ચલાવતા હો તો 2 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ રાખો. કાર ચલાવો તો 5 રૂપિયા રાખો. કેમ કે પાવૈયાથી કરીને કોઈ બી ભિક્ષુક સિગ્નલ પર મળશે, નોક નોક કરશે એટલે તમને છી આ લોકો તો માંગે છે કામ, એ બધું આપણે નહીં વિચારવાનું. આપણે કામ નથી આપતા એમને. હા, રૂપિયો નહીં આપવાનો, કદાચ એ માવો તંબાકુ લેતો, પણ એ 5 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ આપો ને, એની દુઆ મળશે ને તમે જે કામમાંથી જશો ને, આપણું કામ થાય એના માટે ભગવાન નહીં આવે, પણ કોઈની પણ દુઆ આવશે આવશે ને આવશે. આ કોરોનામાં કેટલાક લોકો દુઆથી બચ્યા છે, દવાથી નથી બચ્યા. આ જ રાખો. મને સવાર થાય એટલે ઓછામાં ઓછું 10 રૂપિયા, 20 રૂપિયા, 100 રૂપિયા દાન આપવું આપવું ને આપવું જ. જે દિવસે દાન નહીં આપો ને એ દિવસ સારો નહીં જાય. 11 વાગે નીચે નીકળો ને, કૂતરાને 2 દિવસ રોટલી ખવડાવો. ઇટ્સ માય ચેલેન્જ. કૂતરો ઘડિયાળ નથી પહેરતો, પણ બરાબર 11 વાગે ત્રીજા દિવસે તમારા ગેટ આગળ ન હોય તો ઉત્તમ ખેડા પોતાની મૂછ મંડાવે. अगर आपको सुखी होना है तो आप कितने भी उधार पे जीते हो, उधार लेकर जीते हो, फिर भी बांटना, बांटने से बढ़ता है. भगवान जયારે दीक्षा ले છે ને 1 વર્ષ સુધી વરસીદાન કરે છે, 1 વર્ષ સુધી. और देना ही लिखा है. पूरे भारतीय आर्य संस्कृति में सबसे ज्यादा कोई देता है, बांटता है तो वो जैन है. जरा जोरदार तालियों से बढ़ा दो. फिर वो इनकम टैक्स हो कि कोई गरीब हो. और ये छोटी सी वीडियो में दिखाने जा रहा हूं, ध्यान से देखिए. भगवान को प्राप्त करना है, देना सीखना, लेना तो बहुत लोग जानते हैं.
हाथ लंबा करके चंदन बाड़ा से उन्होंने बाकुड़ा लिया, ये हमने देखा, मगर एग्जैक्टली उन्होंने बाकुड़ा लेने का तो बहाना किया था। वो जानते थे जैसे ही शासन की स्थापना होगी तो जिसके सामने मैं हाथ लंबा कर रहा हूं उसके मैं पहला कल्याण करूंगा। मेरे शासन की स्थापना में सबसे पहली साध्वी वसुमती चंदन बाड़ा बनेगी। एक लाइन है, आवो आवो देव मारा। चार बाकुड़ा चंदन बाड़ा ने क्या दिए? शासन में महावीर स्वामी की जिन शासन की स्थापना में प्रथम साध्वी से अमर हो गई, सिर्फ 4 बाकुड़े के दान में। तो दान का ये महत्व देखिए सर। मम्मी, मैं टीम में सिलेक्ट हो गया। अरे वाह, तो अब वो नए फुटबॉल शूज? ऑफ कोर्स डिजर्व करता है वो। अथर्व टीम में था ही नहीं, तो फिर वो नए शूज, वो रोज की प्रैक्टिस, क्यों, किस लिए? आज भी क्या मस्त खेला है तू, सच्ची। और यहाँ एकदम मस्त। थैंक यू यार। इट्स ओके। अथर्व, मेरा दोस्त सूरज वो शूज नहीं खरीद सकता, इसलिए मैं अपने शूज रोज सूरज को देता था। हम बच्चे को डांटते, ये कहाँ दे के आया, वो कहाँ दे के आया। अपने शूज वो फुटबॉल खेलने के लिए लेता है। मम्मी अचानक देखती है मेरा बच्चा तो फुटबॉल ही नहीं खेल रहा है, शूज क्यों मांगे। देखा तो उसने किसी गरीब बच्चे को फुटबॉल के लिए शूज दिया। इसको दान कहते हैं। रोज शाम को लौटा के घर पे लेके जाता है, मम्मी को दिखाता है, देखो मैं खेल के आया। मगर ये तो बच्चे के अंदर की दिल की बात जानती है कि वो कुछ पुण्य कमा के आया था। सर, जिंदगी में 5 रुपया भी देना बहुत बड़ी बात है। इसके बाद नेक्स्ट स्टेप मैं आपको दिखाने जा रहा हूं। सर 10 ही स्टेप है, ये 10 चीज अपना लो। मैं आपको लिख के देता हूं सर। ये 10 चीज अपनी लाइफ में आ गई ना, हम जीना सीख जाएंगे। 2 पैसे कम कमाओ मगर हमको कभी ऊपर वाला तकलीफ नहीं देगा। सेवा। तांदुल लेके गए थे सुदामा, कृष्ण ने सेवा देखो कैसी की है। आपको मालूम है तांदुल के पीछे बहुत बड़ी स्टोरी है। सुदामा गरीब क्यों हुए और कृष्ण अमीर क्यों हुए, उसके पीछे बहुत बड़ी स्टोरी है। वो कृष्ण जानते थे कि मैं गरीब होने जा रहा था, मगर उसने मुझे अमीर रखने के लिए खुद गरीब हुआ है। क्योंकि उन्होंने आश्रम की पढ़ाई में दोनों बच्चे थे तब साथ में पढ़ रहे थे, तब सुदामा ने ऐसे चने खाए थे जिसमें बद्दुआ थी कि जो ये चना खाएगा वो कभी श्रीमंत नहीं हो पाएगा। और सुदामा ने जान लिया इस चने में अभिशाप है, मेरे मित्र किशन को नहीं खिलाने हैं। गुरु ने भले कहा है दोनों बांट के खाना, मगर मैं किशन को नहीं खिलाऊंगा, ये सिर्फ मैं खाऊंगा, ये बलिदान है। और दूसरी ओर सर हेल्प करनी है, दौड़ना है सेवा के लिए। अपनों के लिए तो सब करते हैं सर। जैन धर्म में कहेवाय છે, તમને ખબર છે પાલિતાણામાં સૌથી મોટી ટૂંક સોનગઢથી દેખાય। सौથી मोटी टूक, सबसे बड़ा देरासर पालिताना में दूर से दिखता है, वो कौन सा? हाँ जी बेन एकदम साचू बोलिया, 125 में बोलो। आपके पास टाइम है तो स्टोरी बोलू, 2 मिनट लगेगा, बोलो हाँ या ना। बराबर सुनना। अभी जाओ ना तो चौमुखी आदिनाथ भगवान बैठे वहां पर, और ये 9 टूक में पहली टूक आती है जिसको कहते हैं 125 टूक।
હું એક જ લાઈનમાં ફટાફટ બોલી જઈશ, જરા ધ્યાનથી સાંભળજો. સૌચંદ શેઠના જહાજ અટકી ગયા, માલ ભરીને આવતા હતા, દરિયામાં તુફાન આવ્યો, બીજી દિશામાં જતા રહ્યા. ઉધાર આપવાવાળા બધા કે સૌચંદ શેઠ, સૌચંદ શેઠ, સૌચંદ શેઠ, તમારો માલ પાછો નહીં આવે, અમારા પૈસા પાછા આપો. સૌચંદ શેઠ મુંજાઈ ગયા, માલ આવ્યો નથી, વેચાયો નથી, આ ઉધાર લીધેલું પાછું કેમ આપું? અચાનક કોઈકે કીધું અમદાવાદમાં સોમચંદ શેઠ છે, બહુ દયાળુ છે, એમની મદદ લો. એટલે સોમચંદ શેઠને લેટર લખ્યો કે મને આટલા પૈસાની જરૂર છે. અમદાવાદમાં સૌચંદ શેઠનો લેટર સોમચંદ શેઠ વાંચે છે, એમાં કેટલાક અક્ષર પાણીમાં ભૂસાઈ ગયા હતા. સોમચંદ શેઠ સમજી ગયા આ માણસે રડતા રડતા કાગળ લખ્યો છે. એટલે સોમચંદભાઈએ જેટલા પૈસા માંગ્યા હતા એમાં થોડાક પૈસા વધારે નાખીને મોકલ્યા. સૌચંદભાઈને પૈસા મળ્યા, બધાનું ઉધાર ચૂકવી દીધું. અચાનક ન્યૂઝ આવ્યા, તમારા વાણ પાછા આવી રહ્યા છે. વાણ પાછા આવ્યા, માલ વેચ્યો અને જેટલો ઉધાર લીધો તો એમાં વ્યાજ ઉમેરી સૌચંદ શેઠ સોમચંદ શેઠને આપવા જાય છે. સોમચંદ શેઠ કે છે કોણ? તો કે હું સૌચંદ, મેં તમારી આગળથી ઉધાર લીધેલું. અરે હા હા, તમારો કાગળ આવેલો, પણ સાહેબ હું આ પાછા પૈસા નહીં લઉં. સૌચંદ શેઠને સોમચંદ શેઠ કહે છે. સૌચંદ કે છે કેમ? મેં ઉધાર લીધા છે, પાછા આપવા આવ્યો છું. તો કે મેં તમારો કાગળ વાંચ્યો ને એમાં તમે રડતા રડતા લખેલું એ મને દેખાઈ ગયું, એટલે મેં નક્કી કર્યું કે આને ઉધાર ન અપાય, આને મદદ કરવી જોઈએ. અને મેં મદદ કરી છે એટલે હું આ પૈસો પાછો નહીં લઉં. સૌચંદ શેઠ કે છે લઈ લો, આ કે નહીં લઉં, લઈ લો, નહીં લઉં, લઈ લો, નહીં લઉં. ત્રીજો જણ બોલે છે ઝઘડો નહીં કરો, આનાથી કંઈક સારું કરો. બંને શેઠ સિદ્ધાચલ ગિરિરાજ પર આવ્યા, એક સારી જગ્યા જોઈ, પોતાની બીજી મૂડી નાખી અને આ પૈસાથી જે જિનાલય બનાવ્યું, ચૌમુખી આદિનાથ ભગવાન, આખા ગિરિરાજ પર સૌથી મોટી ટું. આ ગિરિરાજ પર એક વ્યક્તિ સૌથી ઓછું દાન આપીને ફેમસ થઈ ગયો છે. सिद्धाचल की भाव यात्रा आप सुनो और उसका नाम नहीं आवे तो सिद्धाचल की भाव यात्रा पूरी नहीं होती है. एक ही नाम, भीमो कुंडलियो. आज मैं नहीं बताऊंगा स्टोरी, आचार्य जी को पूछना. भीमा कुंडलिया ने 3 रुपए का दान दिया है, मगर बड़े बड़े दान देने वाले इस तीर्थ के इतिहास में याद नहीं किए जाते, मगर भीमा कुंडलिया को याद किया जाता है. सेवा परिवार की करो वो सेवा है, महाराज साहब और तपस्वी की करो वो वैयावच है, और त्रियंच गति के जीवों की करो उसे अनुकंपा कहते हैं. सेवा के 3 नाम है. परिवार की करो वो सेवा, बुजुर्गों की करो वो सेवा, तपस्वी और संतों की करो वो वैयावच. कीड़ी मकोड़ा पोपट पक्षी कोईनी भी सेवा करो એને અનુકંપા કહેવાય છે. આ 3 નામ આ વિડિયો જોજો. ध्यान से देखना. कुत्तों की स्कूल में उसको लीजेंड बनना था, मगर मौका नहीं मिल रहा था कि ये जो ऊपर का जो गिफ्ट है वो मुझे मिले. लेकिन अचानक उसे मौका मिला, उस सेवा के लिए दौड़ गया. कुत्तों की स्कूल में लीजेंड बनने के लिए स्टडी करनी पड़ती है, उसको स्टडी करने की जरूरत नहीं पड़ी, वो अपने आप लीजेंड बन गया बिकॉज ऑफ अ सोशल वर्क. नेक्स्ट स्टेप है समर्पण. तन से, मन से और धन से. तन मन धन તમારા ચરણોમાં. સમર્પણ એટલે કોઈ ચીજમાં ના ન હોવી જોઈએ. किसी ने समर्पण किया था पता है? बजरंग बली ने समर्पण किया था श्री राम के नाम पे. गौतम ने समर्पण किया था महावीर स्वामी के नाम पर. और प्रथम गणधर पुंडरीक स्वामी ने समर्पण किया था आदिनाथ भगवान के नाम पर. और एक नाम बता दूं, नमी विनमी, जो परमात्मा के परिवार के थे. इंद्र ने इतनी सारी गिफ्ट दी थी, वो सब गिफ्ट छोड़कर आदिनाथ भगवान को समर्पित हो गए थे. समर्पित होना मतलब तन से, मन से और धन से उनका हो जाना. સંદીપભાઈ ટોટલી સમર્પિત થઈ ગયા છે આજના દિવસ માટે, કાલની ખબર નથી.
ટોટલી એમણે જે લખ્યું છે ને જાણે એમના હૃદયમાંથી છેલ્લે સંભળાવીશ. સી ધ વિડિયો સમર્પણ. अंगूठे अमृत वसे लब्धि तना भंडार श्री गुरु गौतम समरिये वंचित फल दाता। श्रमण भगवान महावीर स्वामी के ये प्रथम शिष्य थे। इनका संपूर्ण नाम इंद्रभूति गौतम था। ये अपनी पूर्व अवस्था में यज्ञ एवं कर्म कांड के महापंडित थे। स्वयं को सर्वज्ञ मानते थे। इंद्रभूति ने सर्वप्रथम जब भगवान महावीर प्रभु के दर्शन किए तो लगा कि अहो, ये ब्रह्मा है या विष्णु है या महेश है। ऐसा अद्भुत रूप और वैभव तो आज तक कहीं नहीं देखा। करोड़ों देवी देवता इनकी सेवा में हाजिर है। सभी इनको सर्वज्ञ मानते हैं, लेकिन मैं नहीं मानता। हाँ, यदि ये मेरी शंका का समाधान कर देते हैं तो जरूर मैं इनको सर्वज्ञ मानूंगा। इसी प्रकार विचार करते हुए इंद्रभूति संवत्सरण की सीढ़ियां चढ़ चढ़कर प्रभु के सम्मुख उपस्थित हुए। उन्हें देखते ही प्रभु ने नाम से संबोधन पूर्वक बुलाया और उनकी क्षमा का शीघ्र समाधान कर दिया। समाधान पाते ही इंद्रभूति ने अपने 500 शिष्यों सहित प्रभु महावीर के चरणों में अपना जीवन समर्पित कर दिया। प्रभु ने भी उन्हें योग्य जानकर प्रथम गंधर्व के रूप में स्थापित किया। अभिमान के शिखर पर चढ़े हुए इंद्रभूति दीक्षा के दिन से ही परम विनय के भंडार बन गए। प्रभु के श्री मुख से अपना नाम सुनते ही उनका रोम रोम पुलकित हो उठता। स्वयं 4 ज्ञान के स्वामी थे, परंतु हर चीज प्रभु से एक बालक की तरह पूछते और अपने ज्ञान का कभी भी उपयोग नहीं करते। इसके बाद का स्टेप है नीति. नीति किसको कहते हैं? हम लोग यहाँ प्रोग्राम में बैठे हैं तो व्हाट्सअप बंद, इसको नीति कहते हैं. रिया, કેટલાક લોકો એવા હોય ને, કાર્યક્રમ તારો અને સામેથી ઓલાનો ફોન આવે, ઓલાનો ઓલાનો ચેટિંગ આવે, એટલે ચાલુ, હાય વેર આર યુ. આવા 2-3 જણા અત્યારે પણ બેઠા છે જે WhatsApp પર છે. अपन नहीं देखता, उसको ऊपर वाला देखता. આવા લોકોના મોબાઈલ જલ્દી ખોવાતા હોય. નીતિ અને નિયમ, રિસ્પેક્ટ, તમારા રૂલ્સ ને ફોલો કરો. રૂલ્સ ને તમે બગાડો નહીં. જવું ટાઈમ પર. તમને ખબર છે નિયમ માટે લખાયું છે, નિયમમાંથી ની કાઢો તો શું રે? યમ. શાસ્ત્રો કહે છે જે નિયમથી ચાલે ને એની પાસે યમ પણ ન આવે. બાફ લેવી, વેક્સિનેશન લેવું, ચાલવું, માસ્ક પહેરવું, આમ કરીને દૂરથી અથવા આમ કરીને કરવું. મારા વાલા બધા 2 વર્ષમાં રૂલ્સમાં આવી ગયા. બોલો, जब अपने पे बीतती है यहाँ तो सामने काल दिखाई देता है, तब पता चलता है. फॉलो द रूल, फॉलो द रूल. नॉन स्टॉप ये 2 साल से सुन रहे हैं. नीति नियम, जिसको जैन धर्म में व्रत कहते हैं. બધા જ ધર્મમાં તપ છે, પણ જૈન ધર્મનું તપ મમતાબેન અલગ છે. કારણ કે બીજા બધા ધર્મમાં પચખાણ નથી. આપણામાં જ્યાં સુધી પચખાણ ન લઈએ ત્યાં સુધી વ્રતમાં આવતા નથી. અને કહી દઉં, તમે વ્રત લો અને અધવચ્ચે તમારું મૃત્યુ થાય તો જૈન ધર્મનો રૂલ છે, જે વ્યક્તિ વ્રતમાં મૃત્યુ પામે એને બીજી વાર જીન શાસન વ્રત પૂરું કરવા મળે અને મળે જ. स्वामीनारायण के संत ने इसके ऊपर 2 ही बातें कही है, जरा ध्यान से सुनिए. 1 2 3 यप. आप अगर जीवन में नीति नियम और सिद्धांत से कभी विचलित नहीं होंगे तो आपकी एक पर्सनालिटी, एक कैरेक्टर ऐसा बना रहेगा कि लोग आपके पास आएंगे, रिसोर्सेज आपके पास आएंगे, आप जो काम करना चाहते हो वो बहुत अच्छी तरह से आप कर पाओगे. आप नीति नियम और सिद्धांत में स्पष्ट होने चाहिए. गांधी जी के जीवन में सत्य और अहिंसा ये नीति बड़ी थी, हम जानते हैं. तो उनकी एक पर्सनालिटी डेवलप हुई, उनका एक कैरेक्टर डेवलप हुआ. सरदार पटेल के जीवन में ये नीति नियम सिद्धांत स्पष्ट थे, दृढ़ थे. तो उनका एक कैरेक्टर
उनकी एक पर्सनालिटी डेवलप हुई। तो सत्य में, सिद्धांत में कोई भी व्यक्ति ने निस्वार्थ भाव से अगर सेवा की हो तो ऐसे सद्गुण में इतनी ताकत होती है। आप कितने भी टैलेंटेड हैं, इंटेलिजेंट हैं, एकेडमिकली क्वालिफाइड हैं, डबल MBA है आपके पास, LSE के हार्वर्ड से, ऑक्सफोर्ड से, दिस विल काउंट ओनली 20% ऑफ योर सक्सेस। 80% इज योर वैल्यूज एंड वर्च्यूज। आप पढ़ लेना 1000 व्यक्ति के जीवन चरित्र जो जीवन में सफल हुए हैं। आपके लिए कोई भी दरवाजा खुल जाएगा क्योंकि आप पढ़े लिखे हो, आप बहुत टैलेंटेड हो, आप बहुत इंटेलिजेंट हो। लेकिन वो दरवाजा तभी खुला रहेगा आपके लिए हमेशा अगर आपके कैरेक्टर में कोई प्रश्न नहीं आया तो। आप ये भी पढ़ते होंगे न्यूज़पेपर में, हर 10 दिन 20 दिन में एक बार ये प्रसंग बनता है, न्यूज़पेपर में रिपोर्ट होता है। वो तो जो व्यक्ति इस प्रकार का होता है जिसका न्यूज़पेपर में कभी रिपोर्ट आता है उसी का नाम आता है, उसके अलावा 10-15 का नाम नहीं आता। बाकी तो हर रोज ये प्रसंग बनते हैं। हर 10-15 दिन आप सुनते होंगे न्यूज़पेपर में कि किसी बड़े व्यक्ति ने अपने जीवन में कोई बड़ी गलती की, सिद्धांत, नीति, नियम और चारित्र में। इसकी वजह से वे बड़े पद प्रतिष्ठा से गिर पड़े। तो ये बात याद रखना कि अगर 20, 30, 40 साल तक भी आपने बड़ा अच्छा पुरुषार्थ करके एक बड़ी बात जीवन में हासिल की तो भी अगर चारित्र में कोई तकलीफ आएगी तो आप मिलियनर यूथ नहीं रहेंगे, आप बन जाएंगे बैगर यूथ। सर ताड़ियों पाड़जो। आप सिद्धांत के साथ चलोगे ना तो लोग आपके पास आएंगे, आपको लोग के पास जाने की जरूरत है। उसके लिए मैंने एक शायरी बनाई गुजराती में कि तमारू जीवन एवं नहीं बनावो कि बगीचा जेवू कि कोई भी आवीने आंटो मारीने जतो रहे। तमारू जीवन बगीचा जेवू नहीं बनावो, कोई पण आवी आंटो मारी जतो रहे। जीवन बनावो तो एवं बनावो आकाश जेवू, लोको तमने टच करवा माटे कोशिश करता रहे। एट लास्ट તમારી સામે આવે છે જૈન ધર્મ। અહીંયા સાંભળજો, આ સંદીપભાઈના શબ્દો છે જે અહીંયા હું શેર કરું છું। તમારી આગળ છેલ્લી 10 મિનિટ જ લઈશ, વધારે નહીં લઉં। પણ તમે અહીંયા બેઠા છો તે બદલ ખૂબ અનુમોદના, કારણ કે આ મેં ગૂગલ પર સર્ચ કરીને આ વિડીયો ગોત્યા છે ત્યારે મળ્યા છે, બાકી ઇઝીલી આ વિડીયો ન મળે સર। તો જૈન ધર્મ અહીંયા जितने 20 और 25 साल के यंगस्टर बैठे हैं उनको मैं सवाल पूछूंगा। 3 नाम देता हूं, जिन शासन, तीर्थंकर और जैन धर्म। ये तीनों में नंबर 2 पे कौन आता है, नंबर 3 पे कौन आता है और नंबर 1 पे कौन आता है? तीर्थंकर, जिन शासन और जैन धर्म। अगर नहीं पता तो टाइम टाइम फिश घर पे जाके बोलो मम्मी मुझे पढ़ाओ। रिया को पापा ने इतना पढ़ाया तो 28 मिली। कोई बताएगा? जैन धर्म, जिन शासन और महावीर, उसमें सबसे नंबर 1 क्या? ऐसा सोच के मत बोलो, बोलो बोलो। थोड़ा सा रॉन्ग है, कोई बताएगा? आपको बता दूं, कभी कल उठ के कोई प्रश्न करे तो जवाब देना आना चाहिए। सबसे पहले आता है जैन धर्म। अनादिकाल से है और रहेगा, छठे आरे में खो जाएगा क्योंकि इसका प्रचार करने वाला कोई नहीं है। जैन धर्म अनादिकाल से है और रहेगा। इसका प्रचार करने के लिए पोस्टमैन बन के, प्रवर्तक बन के आएंगे दूसरे स्टार पे, वो है जी तीर्थंकर। और तीर्थंकर इसका प्रचार करेंगे, हमारी समझ में आएगा तब जिसकी स्थापना होगी वो है। माइंड में रख देना, सबसे पहले जैन धर्म, फिर तीर्थंकर और फिर जैन शासन। हवे बहुत ध्यान थी सांभळजो। इसकी एक छोटी सी वीडियो क्लिप दिखाऊं उससे पहले मैं, सर जी वो आ रहे हैं। So थैंक यू। आप मुझे फ्लूट का बैकग्राउंड देंगे, लेकिन क्योंकि इनके वर्ड्स में फीलिंग्स है। लख्यू छे ममताबेन, खास सांभळजो। रिया मम्मी तमे पण सांभळजो। पहली बार संदीप भाई आવું શ્રેષ્ઠ લખ્યું છે। पर्युषणना ત્રીજા દિવસે ડાઇનિંગ ટેબલ પર કોઈ ન દેખાતા વાઈફને મેં પૂછ્યું તો ખબર પડી વાઈફનો અને દીકરીનો ત્રીજો ઉપવાસ છે। હું તપ કરવામાં બહુ માનતો નથી, એટલે મને વાઈફે કહ્યું નહીં કે એમની 28ની ભાવના છે। પણ મને એક વાત હમણાં ખબર પડી કે દીકરો માત્ર તમારી વાત સાંભળે છે, જ્યારે દીકરી તો તમારી વાત સાંભળે પણ છે અને માને પણ છે। મારી ડોટરને મેં એકવાર ડાઇનિંગ ટેબલ પર જ કહ્યું હતું કે જૈન ધર્મ વિશ્વનું એકમાત્ર એવું ધર્મ છે જે હજારો વર્ષ પહેલા સાયન્ટિફિકલી બનેલું છે। અને દીકરીએ પૂછ્યું પપ્પાને કેવી રીતે, તો સંદીપભાઈ જવાબ આપે છે
કે હમણાં બધા લોકો કહે છે કે યોગા કરો, જ્યારે જૈન ધર્મ હજારો વર્ષ પહેલાથી કહે છે કે 39 મિનિટનું સામાયિક કરો. બધા ડાયટિશિયન કહે છે કે સાંજના 6 વાગે પહેલા જમી લેવાનું, મહિનામાં 1 દિવસ ઉપવાસ કરવાનો. આ બધું મહાવીર સ્વામીએ હજારો વર્ષ પહેલા કહ્યું છે. પપ્પા પોતાની દીકરીને કહી રહ્યા છે. અત્યાર સુધી દીકરીએ ક્યારે એક ઉપવાસ માંડ કર્યો હશે, પણ જ્યારે પરુષણ શરૂ થયું ત્યારે મમ્મીએ કહ્યું કે મારે 28 કરવાની ભાવના છે. મમ્મીને રિયા કહે છે કે મને 28 કરવાની ભાવના છે. પપ્પાને કહેવાની તો થોડી તાકાત ત્યારે ઓછી હતી, સંકોચ પણ હતો, કારણ કે તપશ્ચર્યા સંદીપભાઈ જાણતા હતા કે વૈજ્ઞાનિક કારણોમાં પણ ઉત્તમ છે. પછી જ્યારે સંદીપભાઈને ખબર પડી ત્યારે સંદીપભાઈ લખે છે કે જ્યારે એ બધી વાતો મેં કહી હતી અને એ દિવસે જ રાતે એણે મમ્મીને કહ્યું કે મને 28 કરવાની ભાવના છે. આમ હું કહીશ કે દીકરી એ માત્ર વાત સાંભળતી નથી, એનું માન પણ જાળવે છે, જે મને એની 28 થી જાણવા મળ્યું. દીકરી એ ઘરની શોભા છે, લક્ષ્મી છે. આ બધી કહેવત મને એના પ્રસંગથી સમજમાં આવી છે. બીજી વાત, 28 હોવા છતાં પણ મારા વાઈફે આખા ઘરની, પ્રસંગની કહો કે બીજા બધાની શાતાની કહો, બધી કેર બધું એકલા હાથે સંભાળી છે, જેમાં મારો 1 પૈસાનો પણ સહયોગ નથી. હકીકતમાં મને લોકડાઉનમાં ખબર પડી કે વાઈફનો રોલ ઘરમાં શું હોય. હસબન્ડ જ્યારે બહાર સારું કામ કરે ત્યારે આખા સમાજમાં એની વાવા થાય, પણ ખરેખર તો વાઈફ જ્યારે ઘરનું કામ બરાબર સંભાળે છે ત્યારે જ હસબન્ડ બહારનું કામ સંભાળી શકે છે. વાઈફની વાવા નથી થતી, કારણ કે એની સીમા માત્ર ઘર પૂરતી જ હોય છે, એટલે આપણને દેખાતું નથી. પણ લોકડાઉનમાં જ્યારે 1 વર્ષ ઘરે રહેવાનું થયું ત્યારે ખબર પડી કે એણે પણ ઘર સંભાળવામાં કેટલી મહેનત કરવી પડે છે, કેટલું ધ્યાન આપવું પડે છે, કેટલું સેક્રિફાઈસ કરવું પડે છે. ત્યારે જઈને એ ઘરને આટલી સારી રીતે સાચવી શકે છે. આટલા બધા શબ્દો લખ્યા છે એમણે. મારી વાઈફે મમ્મીને બીજા દિવસે કહ્યું, ત્યારે મમ્મી પાલીતાણા હતા, કે મમ્મી અમારી 28 કરવાની ભાવના છે. તો મેં મમ્મીને ત્રીજા દિવસે ફોન કર્યો. સંદીપભાઈએ હવે મમ્મીને ફોન કર્યો. શું કહે છે? મમ્મી, આ લોકોને સમજાવો 28 ન કરાય, જેમ જેમ તબિયત ચાલે એ પ્રમાણે કરાય. તો મારા મમ્મીએ ફોન પર સંદીપભાઈ એટલે સંદીપભાઈને કહ્યું, હવે સમજવાનું તારે છે, હવે સમજવાનું સંદીપ તારે છે. એ લોકોએ ભલે શરૂ કરી, પણ આજથી જો એ લોકો 28 કરે છે તો હું પણ 28 શરૂ કરું છું. એટલે છાનું માનું તો 28 નું પારણું સોમવારના તું રાખજે, હું પણ એ લોકો સાથે 28 કરીશ. તું માણસને મોકલ મને લેવા માટે. એટલે મેં માણસને મોકલ્યો. આવ્યા પછી વાઈફ દીકરીના મોરલ સપોર્ટ માટે 72 વર્ષની ઉંમરમાં ડાયાબિટીસ અને બીપી સાથે જોડાયેલી મારી મમ્મીએ પણ 28 તપની આરાધના કરી. કહેવત છે કે મની આગળ જ્યારે કાનો લાગે ત્યારે એ માં બની જાય છે, અને જ્યારે માં બને તો એની આગળ મહાસાગર પણ નાનો પડી જાય છે. 28 હોવા છતાં પણ અહીંયા આવ્યા પછી મારું છૂટું મોઢું હોવા છતાં પણ દીકરા તે કંઈ ખાધું, વહુ સાતામાં છે કે નહીં, તેમજ મારી દીકરીની પણ બહુ જ કેર કરી મારી મમ્મીએ. હકીકતમાં એક વડીલ તરીકે પોતાની બહુ સરસ જવાબદારી મારી મમ્મીએ નિભાવી છે. હું ઘણો ભાગ્યશાળી છું કે મારા ઘરે મમ્મી, વાઈફ તથા ડોટરની તપશ્ચર્યા છે. એ તો એક અલગ વાત છે, પરંતુ એ લોકોની ઘર માટે, જૈન ધર્મ માટે જે લાગણી છે એ ખબર પડતા હું એ લોકોનો આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે હું મારા ફાધરને બહુ મિસ કરું છું, બનેવીને મિસ કરું છું, અને ત્રણેયને હાથ જોડીને ધન્યવાદ અર્પણ કરું છું. સંદીપભાઈ કહે છે 1 મિનિટ કે તમે આટલું બધું બેઠા છો એના માટે સોરી અને થેન્ક યુ, કારણ કે મંદિરની શોભા ધજા છે. આ સંદીપના ઘરના પ્રસંગની કોઈ શોભા હોય તો એ મારા મહેમાન છે. તો આ છે જૈન ધર્મ. આ ધર્મ ન હોય તો સંસ્કાર નહીં આવે. સંદીપ આટલું બોલી શક્યા બીકોઝ ઓફ એમના ઘરમાં ધર્મ છે. અને આ ધર્મનો એક નાનકડો વિડીયો જોઈ લો, એના પછી લાસ્ટ है. जैन धर्म का प्रमाण क्या? व्यक्ति जैन जन से बनता है या कर्म से? ऐसे देखा जाए तो विश्व के किसी भी कोने में, किसी भी शहर में, किसी भी गांव में अगर एक व्यक्ति यह सोचता है कि उसके कारण किसी भी जीव की मृत्यु नहीं होनी चाहिए, तो क्या वो जैन नहीं? जरूर है. कश्मीर हो या कन्याकुमारी, महाविद्य क्षेत्र हो या भरत क्षेत्र, अमेरिका हो या जापान, रशिया हो या इंग्लैंड, किसी भी देश में रहने वाला व्यक्ति अगर ये सोच रखे कि मन से, वचन से यानी शब्दों से, बोलने से या काया से यानी शरीर से मैं किसी को भी दुख ना दूं, तो क्या वो जैन नहीं? जरूर है.
जो प्याज आलू जैसे कंदमूल नहीं खाते, क्या सिर्फ वही जैन है? क्या जैन धर्म सिर्फ यहाँ तक ही सीमित है? जो रात को खाना नहीं खाते, क्या सिर्फ वो ही जैन है? क्या जैन धर्म सिर्फ इस विषय तक ही सीमित है? कंदमूल नहीं खाना, रात्रि भोजन नहीं करना जैन धर्म का एक छोटा सा हिस्सा है, एक छोटा सा पार्ट है। वास्तव में तो जैन धर्म बहुत कुछ है। पूरा जन्म भी जैन शास्त्रों की पढ़ाई में लगा दे तो भी शायद कम पड़ जाए, इतना विशाल है जैन धर्म। विज्ञान जो आज बता रहा है, जैन धर्म हजारों लाखों करोड़ों साल पहले बता चुका है, यानी पूर्ण रूप से वैज्ञानिक है जैन धर्म। सर छोटी छोटी तालियां चाहिए बस। और आपको लास्ट स्टेप बताने जा रहा हूं, जरा ध्यान से देखिए। कोई मुझे बताएगा, इन्होंने तो 28 की, जैन धर्म के तप कितने हैं? कोई बताएगा? ओनली जेंट्स, ओनली जेंट्स। तप कितने? ओनली जेंट्स। हाँ बोलो बेटा। अरे यार, नोबडी। सर जी थोड़ा थोड़ा अभ्यास करो प्लीज, यही काम आएगा। आप कितना कमाते थे? लॉकडाउन में सबकी परिस्थिति जीरो हो गई है। उत्तम छेड़ा लॉकडाउन में भी कमा रहा था, बिकॉज ऑफ साइलेंट जोन में महाराज साहब के प्रोग्राम हो रहे थे, उधर एक वक्ता की जरूरत थी जो अच्छा जानकारी रखता हो, वो मैं था। मुझे लॉकडाउन में भी इनकम थी। और आज विदाउट कोई नौकर रखे, सेवक रखे, कर्मचारी रखे, उनके पगार की टेंशन करे बिगर, एक दुकान खोले बिगर, सबसे ज्यादा कोई कमाता है तो वो जैन धर्म का पंडित। ऑस्ट्रेलिया जाके प्रवचन देता है, वो बोलता है मुझे कुछ नहीं चाहिए, फिर भी उसको सम्मान में 1 किलो का या 1 तोले का सोने का चैन दिया जाता है। मैं नॉन स्टॉप कमा रहा हूं। आज यहाँ हूँ, 2 दिन यहाँ पे शो है, मैं जा रहा हूँ गांधीनगर राष्ट्रसन पद्म सागर के पास, उसके बाद नेक्स्ट टूर है पौंडीचेरी अरविंद सागर के पास, उसके बाद 3 अक्टूबर को जा रहा हूँ ढाकड़ी वाले श्री रत्न सूरी के पास। मैं कुछ नहीं दिखाता, सिर्फ शास्त्रों की बात करता हूँ। मैंने अभी तक हस्बैंड और वाइफ की जोक्स की बात भी नहीं की। तो सबसे पहले क्षमा के पहले आपको 12 प्रकार के तप की स्टाइल बराबर ध्यान थी जोजो। 1 જ સેકન્ડમાં બોલી જાઉં છું। કોઈ કે ઉપવાસ મારાથી નથી થઈ શકતું, કાંઈ વાંધો નહીં। એકાશનું નથી થઈ શકતું, કાંઈ વાંધો નહીં। 24 કલાક ખાવું છે, ખા, પણ એમાંય તપ થાય છે। सबसे पहला तप अनशन तप। आहार और पानी का त्याग करो, अनशन तप। रातना 11 वागे તમે ચોવીયાર લઈ લો કે સવારના 7 વાગ્યા સુધી મારે કાંઈ નથી ખાવું, આ અનશન તપ છે। આહાર અને પાણીનો ત્યાગ રોજ કરો। અત્યારે તમે અહીંયા બેઠા છો, કોઈએ પચખાણ નથી લીધા, કાંઈ આવ્યું નથી ને ખાવાનું। શ્રાવકને અક્કલ હોય કે હવે 1 કલાક કાંઈ ખાવાનું નથી, ચાલ 3 નવકાર ગણીને પચખાણમાં આવી જાઉં। આ અક્કલ હોવી જોઈએ ને આપણામાં। 1 કલાકનું પચખાણ જો અત્યારે તમે લઈને બેઠા હોત ને, 8 ઉપવાસનું પુણ્ય તમે બાંધી ગયા હો। આ જૈન ધર્મ છે। બીજો તપ છે ઓછું ખાઈને પેટને ભૂખ્યું રાખવું। મારા સાહેબ મને ખાધા વગર નથી ચાલતું। મારા સાહેબ કહે છે કાંઈ વાંધો નહીં, રોજ કેટલી રોટલી ખાવ છો? 4। પચખાણ લો, 2 રોટલી ખાવાનું, પેટને ભૂખ્યું રાખવું। આ પણ તપ છે, નામ છે ઉણોદરી તપ। ત્રીજું, एक बार दिखा के तुरंत नेक्स्ट पे आ जाओ, वृत्ति संक्षेप तप। वृत्ति संक्षेप એટલે શું? આજે નીચે 20 આઈટમ બની હશે। રિયાબેન 28 કરી છે, તમારા નિમિત્તે હું પચખાણ લઉં છું। નીચે કોઈ પણ મીઠાઈ 2 હશે, હું 1 જ ખાઈશ। आ वृत्ति संक्षेप मन ने, ये तब 3 रीत से होता है। मन से कम सोचो, टेंशन बढ़ेगा, बीपी बढ़ेगा। वृत्ति को कंट्रोल करो। वचन जान दो, नहीं बोलना है, झगड़ा होएगा। और खाने में सबको मत खाओ। तप में लिखा गया है, मारा साहेब के ने आज धार्या प्रमाणे पचखाण लो, 25 ज आइटम आखा दिवस में वापरवानी, 26 नहीं वापरवानी। वृत्ति संक्षेप तप ये। उसके बाद चौथा है रस परित्याग। रस परित्याग, स्वाद नहीं होना चाहिए। रिया आवतीकाले पाणीपुरी बने, वाव करती ज नहीं। आ जैन धर्म नो रूल है, गमे एटली गमे चुपचाप खावी। आहार को कंट्रोल में रखो। जो चीज अच्छी लगती है उसके लिए खुश मत हो जाओ, चुपचाप खाओ। અને તમે રોજ આઈમિલ કરી શકો છો। બોલો કેવી રીતે? કોઈ મને કહેશે? રોજ આઈમિલ કરો, 24 કલાક ખાઓ તોય તમને આઈમિલનો લાભ મળે। કેવી રીતે? બોલો। કોરી રોટલી પહેલી ખાઓ, ખાઉં છું। અને જ્યાં કોરી રોટલી ન હોય ત્યાં 3 કોડિયા ભાતના ખાઓ, તમને રોજ આઈમિલનો લાભ। જૈન ધર્મમાં કેટલા બધા સિક્વન્સો છે, તમને ચાન્સ છે પુણ્ય કમાવાના, કાંઈ આવડે જ નહીં આપણને ને। નેક્સ્ટ વન, કાયા કલેશ। પર્યુષણમાં ચપ્પલ વગર ચાલો। મારા સાહેબ લોન્ચ કરાવે, લોન્ચ કરાવો તમે પણ। મારા સાહેબને વિહારમાં હવે તમે સાથ આપજો જ્યારે વિહાર શરૂ થાય। શાલિભદ્ર મુનિ રાજસ્થાનમાં અગાસીમાં બેસીને બપોરના 2 વાગે પોતાના શરીરને બાળે છે। કોણે કર્યું છે? કાયા કલેશ તપ। ગજસુ કુમારે માથા ઉપર અંગારા બળતા હતા તો પણ હલ્યા નથી। શરીરને તકલીફ આપવાનું પચખાણ। મારા સાહેબ 7 દિવસ હું પર્યુષણમાં ચપ્પલ નહીં પહેરું, પચખાણ આપો। કાયા કલેશ તપ। 24 घंटा खाओ, ये पचखाण लो, तप में आ गए। नेक्स्ट, प्रतिशलीनता तप। जो आज आपने किया है, गुजराती में आनो अर्थ समझाऊं, क्यांय पण बेसवू तो सखणा बेसवू। सामायिक में नियम है, तमे पलोटी वाळीने बैठा ने
બહુ સરસ રીતે સમજાવી દઉં. આ તમે પલોટી વાળીને બેઠા સામાયિકમાં, સપોઝ ટુ બી આમ બેઠા સામાયિકમાં, આમ તમે સામાયિક કર્યું ખુરશી પર, પછી એ સામાયિકની 39 મિનિટમાં તમે આમ ન કરી શકો. જેમ બેઠા એમ જ प्रतिसलिनता मतलब मन से स्टैच्यू, बोलने से स्टैच्यू और शरीर से स्टैच्यू, आपका ध्यान एक जगह पे स्टैच्यू होना चाहिए, उसको बोलते हैं प्रतिसलिनता. देखो जो अपने काम में है वही स्थिति में है, मिडल में आपको मैंने बताया है अपनी साधना में है. नेक्स्ट प्रायश्चित, सॉरी, हर 2 स्टेप में सॉरी. संदीप भाई सॉरी, 10 વાગે બોલાવ્યું તો 11 વાગે, આઈ એમ વેરી સોરી, 11 વાગે આવવાનું થયું સાહેબ, તમે અમારા માટે કેટલું કર્યું પણ અમે લેટ આવ્યા, સોરી સાહેબ. સંદીપભાઈ સોરી, તમે મને કીધેલું કે વહેલું પૂરું કરજો પણ મારો વિષય પૂરો ન થાય તો પૈસા વસૂલ ન થાય, એ લોકોનો ટાઈમ એ લોકો સાચવશે, બટ आई एम सॉरी, मैंने पूरा करવું જ છે. ऑन द स्पॉट सॉरी. आप मुझे बताओ सॉरी बोलने के बाद तुरंत केवल ज्ञान हुआ था किसको? तुरंत केवल ज्ञान. एक मुर्गावती चंदन बाला की शिष्या को गुरु से पहले केवल ज्ञान, और दूसरा पानी में कागज की बोट चलाने वाले अयमुत्ता मुनि, तुरंत केवल ज्ञान. खाली सॉरी, एवरी टाइम सॉरी बोलो, किसी की गलती मत निकालो, आई एम सॉरी. नेक्स्ट વિનય. હવે સોરી બોલવાના પચખાણ લેવાના. મારા સાહેબ આખા વર્ષમાં કોઈની પણ ભૂલ હોય મારે પચખાણ આપો કે મને બધામાં સોરી જ કહેવાનું. મારા સાહેબ પચખાણ આપે, તસબંતે પડીકમાં નિંદામી ગરિયામી અપાણમ વો શ્રીરામી. એટલે આપણને છે ને ડગલે ને પગલે 365 દિવસ સોરી જ બોલવાનું. સામેવાળાની ભૂલ હોય તો પણ સાહેબ મેરે સે હો ગયા સોરી. જોજો કેટલી મજા આવશે, તમે જેટલી સોરી કહેશો ને ઓલાના હૃદયમાં તમારી સ્થાપના થઈ જશે. આ કેટલો સારો માણસ છે, આપણે ભૂલ કરી તો આપણને સોરી કહે છે, બોલો સારો માણસ છે. વિનય मैंने पहले समझाया, रिस्पेक्ट. પચખાણ લઈ લો. મારા સાહેબ મને આખા વર્ષમાં વિનય કરવું છે, કોઈની સામે ઓર્ડર આપવાનો નહીં, કોઈને જેવું તેવું કહેવાનું નહીં, કોઈ વિશે કંઈ બોલવાનું નહીં, બધા માટે માન કરવો છે, વિનય. નેક્સ્ટ જીવ માત્રનો વિનય કરી શકો છો. વૈયાવચ, સંતોની સેવા કરો. અને મમતાબેને તપશ્ચર્યામાં હોવા છતાં, મમતાબેન તમારો એક દીકરો પણ છે ને, એણે કીધું મને ગુજરાતી પણ આવડે છે, આને તપસ્યા નહોતી કરી પણ એણે મમ્મીને હેલ્પ કરી છે, રિયાને હેલ્પ કરી છે, નાની મોટી. તમારા ઘરમાં જે કોઈ પણ તપશ્ચર્યા કરે છે, મારા સાહેબને કહી દો, મારા સાહેબ મારાથી તપસ્યા થતી નથી, મારા ઘરમાં મમતાબેનની રિયાની 28 છે, મારે એમની સેવા કરવી છે, પચખાણ આપો. એટલે મારા સાહેબ કહે છે તમને તપસ્વીની વૈયાવચ કરવાની, તસબંતે પડીકમામી નિંદામી કરી અમે પણ મોસીરામી તપમાં આવી ગયા. કરી શકો છો પણ આપણને પચખાણ લેતા આવડતું નથી કે ઓ વૈયાવચ પણ કરી શકાય છે. નેક્સ્ટ સ્વાધ્યાય. હું જે બોલું છું એ ભણ્યો છું. આખા વર્ષમાં રોજની 10 મિનિટ મને કોઈ પણ એક સૂત્ર વાંચવું અથવા કોઈ પણ એક ધર્મકથા વાંચવી, એના પચખાણ લઈ લો કે રોજ એક પાનું વાંચવું. મોબાઈલના વોટ્સઅપમાં વાંચી શકો છો. મારી આગળ અત્યારે મારા મોબાઈલમાં 1200 બુક છે જૈન ધર્મની. તમને જે બુક જોઈ હું આપી શકું છું, વાંચો. પચખાણ લઈ લો રોજ. મને ટ્રેનમાં, ગાડીમાં, જ્યાં બેસો ત્યાં એક પાનું રોજ વાંચવું. આ એક પચખાણ લઈ લો, બહુ કામ આવશે. કારણ કે વાંચેલું અને સાંભળેલું કોઈએ જીવનમાં પાડ્યું તો રોહિણીઓ પણ ચોરમાંથી સાધુ બની ગયો તો ખાલી સાંભળવાથી. નેક્સ્ટ ધ્યાન. 5-6 જણા એવા છે કે એટલું ધ્યાનથી સાંભળતા હતા, વાત ન પૂછો. અને મારી આખી ટીમ મને જ જુએ છે, ક્યારે બી ઉત્તમ છેડા 6 મારશે. ગાવ. ધ્યાન, લક્ષ્ય. અર્જુનનો લક્ષ્ય હતો. કોઈ પણ ચીજમાં બેસો. કેટલા ધ્યાન છે ભાઈઓમાંથી અવાજ આપશો? ધ્યાન કેટલા? હાઈલા, હું એકલો જ જૈન. 4 ધ્યાન છે. સૌથી પહેલું ધ્યાન આર્ત ધ્યાન, હું આને નહીં છોડું, અંદર ને અંદર તડપ્યા કરે. રૌદ્ર ધ્યાન, સામે છાતીએ બોલે એ શું છે. આ બંને ધ્યાન તમને નરકમાં લઈ જાય. ત્રીજું ધ્યાન છે ધર્મ ધ્યાન, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, મૌન રહો, શાતામાં રહો. અને ચોથું ધ્યાન શુક્લ ધ્યાન. આ સમયમાં નથી. ચોથું ધ્યાન શુક્લ ધ્યાન આવે ને તો સીધું તમને મોક્ષ મળે, જે આ પંચમારામાં શુક્લ ધ્યાન નથી. 3 જ ધ્યાન છે, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન અને ધર્મ ધ્યાન. જ્ઞાનીજનો કહે છે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન નહીં કરતા, ધર્મ ધ્યાન કરજો. નેક્સ્ટ છેલ્લું સામાયિકમાં એક લોકેશનો કૌશક કરો અને અચાનક ડોરબેલ વાગે એટલે સામાયિક પૂરું થાય ને તો આપણે પૂછીએ કોણ આવ્યું તું. ધેટ મીન્સ લોકેશમાં તમે ડોરબેલ સાંભળ્યો. આ રૂલ્સને ખિલાફ છે. 5 ઇન્દ્રિયને કંટ્રોલ કરો ત્યારે કાયોત્સર્ગ તપ થઈ શકે. ભગવાનના કાનમાં ખીલા ઠોકાયા તો પણ ભગવાન ડોલ્યા નથી. આ 11મા ધર્મમાં તપના 12 પ્રકાર છે. કરવું, કરાવવું, અનુમોદવું. કર્મની નિર્જરા માટે તપ જરૂરી છે. અને છેલ્લું છે ક્ષમા. 10 ગુણમાં છેલ્લું છે ક્ષમા, જે આપણે તમારી સામે રજૂ કર્યા.
જીવ માત્રને ક્ષમા આપજો. ક્યારે પણ કોઈને ફરિયાદ નહીં કરતા. ન થઈ શકે ને ફરિયાદ કરવી પડે તો પોઝિટિવલી ફરિયાદ કરજો કે તમે જે કર્યું એ મને નથી ગમ્યું, આઈ એમ સોરી. પ્રેમથી કહેજો, પણ ફરિયાદ નહીં, ફરી ફરીને યાદ કરજો. અને આ ક્ષમામાં એક જ સ્તવન લખેલું છે. આ સ્તવન હું તમારી સામે રજૂ કરી કાર્યક્રમને વિરામ આપું છું. મમતાબેન, પાર્વતીબેન અને રિયા, બરાબર બોલ્યો છું નામ? હાસ ગોખાઈ ગયા છે. જૈની આર્ટ્સ ઉત્તમ છેડા, જો થોડાક પણ ગમ્યા હોય તો જરા જોરદાર તાળીથી બતાવજો. કોઈ ભૂલચૂક થઈ હોય તો આઈ એમ સોરી. તમને મને સર્ચ કરવું હોય તો યુટ્યુબ પર ઉત્તમ છેડા લખજો. અને એક નાનકડી એડ છે, હોય તમારા ઘરે પ્રસંગની વેડા કરવા પડે, સુંદર સંગીત માટે તેડા રચવા હોય, આવા સરસ મજાના મેળા, તો નામ છે ઉત્તમ છેડા. સો આઈ એમ સોરી. જ્ઞાનની અસાધના થઈ હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ સાથે જય હો. मैत्री भावनु पवित्र झरणु मुझ हैयामा बह्या करे, शुभ थावो आ सकल विश्वनु एवी भावना नित्य रहे. गुणથી ભરેલા ગુણી જન દેખી હૈયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં મુझ જીવનનું અર્ઘ્ય રગે. દીન ક્રૂર ને ધર્મ વિઘોણા દેખી દિલમાં દર્દ રહે. કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું. કરે ઉપેક્ષા હે માર્ગની તો એ સમતા ચેત ધરું. વીર પ્રભુની ધર્મ ભાવના હૈયે સોમાનવ લાવે. ગૈર ઝેરના પાપ ત્યજીને મંગળ ગીતો એ ગાવે. પ્રભુ મંગળ ગીતો સૌ ગાવે રે. પ્રભુ મંગળ ગીતો સૌ ગાવે. પ્રભુ મંગળ ગીતો સૌ ગાવે. પ્રભુના પાવન પગલે થયો. નેમ પ્રભુના પાવન પગલે થયો. ધન્ય પેલો ગિરનાર. જય ગિરનાર, જય ગિરનાર, જય જય ગરવો ગિરનાર.
पंचम शिखर शत्रुंजय तणुए सिद्धगिरी छे धाम कैलासूजी अंतरैवत नंद भद्र स्वर्णगिरी गिरनार नमो कर्ण विहार प्रासाद जय जय गर्भो गिरनार नमो कर्ण विहार प्रासाद जय जय गर्भो गिरनार जय जय गर्भो गिरनार जय जय गर्भो गिरनार देवनाथ गिरी शृंगार जय जय गर्भो गिरनार ज्या शोभे अंबिका मां शासन ने सदा सुखकार भावी प्रणमु श्री ने विजिनेश्वर गिरिभूषण शृंगार